આસામનો જે એક આખો બહુ કોમ્પ્લેક્સ વિષય છે, બહુ સરળતાથી એને જે સમરીલી જે રીતે ડિસમિસ કરવામાં આખી વાતની નથી. એટલે એના જેટલા ભાષા આપણને વધારે સમજાય એટલું સારું. અને હિરેનભાઈ એ વિશે અધિકારપૂર્વક વાત કરશે એટલે એમને છે તે આપણે એમની વાત શરૂ કરવાની વિનંતી કરીએ. અને આપણે ઇંગ્લિશમાં તો બધું એ અમુક જે આવતું જ થાય કે પણ આને ગુજરાતીમાં પણ લખે તો સારું એવી આશા રાખીએ. એટલે જરા વધારે લોકો સુધી પહોંચવા માંગી મદદ થાય. પણ હિરેનભાઈ વાતની શરૂઆત કરશે. અમે લગભગ 6 મિત્રો ગયા મહિને 22 થી 26 આસામનો પ્રવાસ કર્યો હતો. ખાસ અત્યારે જે પરિસ્થિતિ છે એને સમજવા માટે. અમારો મુખ્ય હેતુ એ હતો કે શું પરિસ્થિતિ છે એ સમજવી ત્યાં જઈને. એટલે અમે લગભગ 4 દિવસમાં, કારણ કે અમે ગયા ત્યારનો સમય થોડોક એ હતો, કારણ જે અમે પહોંચ્યા એ જ દિવસે એક આ જે બોડો પીપલ્સ ફ્રન્ટ છે એના એક એમએલએને ધરપકડ થઈ ભૂકંપમાં. એટલે પોલિટિકલી વાતાવરણ પાછું ગરમ થઈ ગયું હતું અને ફરીથી વાયલન્સ પણ શરૂ થઈ ગઈ. એટલે અમે જે પ્લાન કર્યો હતો એના કરતાં એક દિવસ અમારે લંબાવવો પડ્યો, કારણ કે બંધના એલાનો આવવા માંડ્યા હતા. એટલે પર્ટિક્યુલરલી કોકરાઝાર જેવા એવી પરિસ્થિતિ એ વખતે નહોતી એથી એક દિવસ પૂરતી. એટલે અમે થોડુંક ડિલે કરી. જે પ્રકાશજીએ વાત શરૂ કરી ત્યાંથી હું કહું તો બહુ જ કોમ્પ્લેક્સ ઇસ્યુ છે આ. અને ગઈ આખી સદીનો આપણે ત્યાંનો ઇતિહાસ જોઈએ તો એ એટલી બધી કોમ્પ્લેક્સિટીઝ છે એમાં કે એને બહુ આસાનીથી આપણે એક્સપ્લેન કરવું અથવા તો ખાસ કરીને સમજવું એ થોડુંક મુશ્કેલ છે. અમારા જેવાને માટે પણ મુશ્કેલ હતું. અમે થોડીક તૈયારી કરીને ગયા હતા અહીંથી બેકગ્રાઉન્ડને આપે, પણ છતાં પણ ત્યાં જે પરિસ્થિતિ હતી એને જોઈને થોડુંક સમજવું મુશ્કેલ છે. અને જે આખો બીજો એક જે મુદ્દો છે એ જે બ્રોડલી નોર્થ ઇસ્ટ સાથે સંકળાયેલો મુદ્દો છે કે એ ભારત સાથે કઈ રીતે જોડાયું એ એક વ્યાપક સવાલ છે. અને એ સવાલની પણ ક્યાંક અસરો અમને ત્યાં આગળ જોવા મળતી હતી. મુખ્ય ત્રીજો મુદ્દો છે લેન્ડ અને હોમલેન્ડવાળો જે સવાલ છે એ એક મુખ્ય મુદ્દો છે. એટલે આ ત્રણેય મુદ્દા છે. જે રીતે આને હિન્દુ મુસ્લિમમાં ખપાવવામાં આવે છે અને હિન્દુ બાંગ્લાદેશીમાં એ વાત જ ખોટી છે. એટલે આ હિન્દુ બાંગ્લાદેશીવાળો સવાલ જ નથી, ત્યાં બાંગ્લાદેશી છે જ નહીં. એટલે આ વાતને આપણે એ રીતે મૂકવાની જરૂર જ નથી કે ત્યાં બાંગ્લાદેશો ઘૂસી ગયા છે. ઈસ્ટ બંગાળના ઘણા બધા લોકોનું 1920થી માઇગ્રેશન ત્યાં વધારે શરૂ થયેલું છે. અને જે આખું એનો અમને એક ભાઈ મળ્યા, એક મોટી એનજીઓના રિજિયનલ હેડ હતા અને મૂળ આસામી છે. એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં અમારી જોડે વાત કરી. એમણે એમ કહ્યું કે તમે અમેરિકાની કલ્પના કરો એવું આસામ છે કે ત્યાં ઓરિજિનલ આસામી કોણ છે તો એ બધા બહુ માર્જિનલાઇઝ છે કે જેને તમે ઓરિજિનલ આસામી કહી શકો કે ભાઈ આ મૂળ આસામના લોકો છે અને આ છે. એટલે છેલ્લા 200 વર્ષમાં ખાસ કરીને અંગ્રેજો આવ્યા અને ટી પ્લાન્ટેશનની જે એમણે યોજના બનાવી એમાંથી બિહાર અને પૂર્વ બંગાળમાંથી માઇગ્રેશન મજૂરોના શરૂ કર્યા એમણે, કારણ કે એમને ત્યાં આગળ ટી ગાર્ડન્સ બનાવવા હતા. એની જોડે જોડે જ બંગાળમાંથી ઘણા બધા ખેડૂતો પણ એ વખતે માઇગ્રેટ થઈને ગયા છે, કારણ કે એગ્રીકલ્ચરની શરૂઆત પણ એ વખતે ત્યાં આગળ થયેલી. એટલે આ એક મોટું બેકગ્રાઉન્ડ છે કે જે કોલોનિયલ પીરિયડનું એક બેકગ્રાઉન્ડ છે. અને એ પીરિયડમાં બહુ જ મોટા પાયે માઇગ્રેશન થયું છે, ગઈ સદીમાં વધારે થયું છે. અને આઝાદી પછી જે એક બીજી મહત્ત્વની ઘટના છે, હું પહેલાં મુદ્દાઓ કહી દઉં એટલે કંઈક પછી આપણે રહી જાય તો વાત કરીશું કે 1951માં લગભગ 1.5 લાખ મુસ્લિમોને પૂર્વ પાકિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે ભારતના નાગરિકો નથી અને એ લોકોને ત્યાંથી બાંગ્લાદેશ, હવે બાંગ્લાદેશ પણ પૂર્વ પાકિસ્તાનમાં એ ગયા હતા. પછી એ
કોન્ટ્રોવર્સી પાકિસ્તાન અને ભારત વચ્ચે ખાસા વખત સુધી ચાલતી રહી. 56માં જે નહેરુ લિયાકત પેક્ટ થયા એ પેક્ટ હેઠળ એવું નક્કી થયું કે ભાઈ આમ બધા જ મુસ્લિમો બંગાળના છે અને એમને પાછા અહીંયા આગળ આપણે સ્થાપિત કરવા જોઈએ. એટલે એ લોકોને પાછા લાવવામાં આવ્યા. પાછા લાવ્યા પછી જે આખો મોટો ઇસ્યુ આવ્યો 1961ના સેન્સસમાં આવ્યો, કારણ કે 51માં મુસ્લિમોની જે વસ્તી હતી એના કરતાં 61ના સેન્સસમાં એકદમ મુસ્લિમોની વસ્તી મોટી દેખાઈ, જેને RSSએ બહુ મોટો મુદ્દો બનાવ્યો કે ભાઈ આ બધા પાકિસ્તાનમાંથી ઘૂસી ગયા છે. એટલે ત્યારથી એમણે આ આખું એક પોલિટિક્સ ચલાવવાની શરૂઆત કરી હતી અને એમાંથી એમને પાછા મોકલવાની વાત શરૂ થઈ. એટલે એવું કહેવામાં આવ્યું કે ના ભાઈ આ બધા ઇન્ડિયન નથી, એટલે એમને પાછા કાઢો. એટલે લગભગ 65-66માં એ 65-66 અને 67 આ 3 વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમોને ડિપોર્ટ કરતા હતા. એ વખતનો હિસ્ટ્રી ત્યાં અમને જે જાણવા મળ્યો એમાં સૌથી વધારે સારું રેઝિસ્ટન્સ ફખરુદ્દીન અલી અહમદે કર્યું હતું કે એમણે એ વખતે ભારત સરકારને પણ કહેલું કે ભાઈ આ ખોટી વાત છે કે આ લોકો આપણા નાગરિકો છે ને આ રીતે આપણે એમને શિફ્ટ ના થવા દેવા જોઈએ. પણ પોલિટિકલી એટલું બધું ગરમ વાતાવરણ હતું કે ઘણા બધા મુસ્લિમો શિફ્ટ થઈ ગયા ત્યાં આગળ. ત્યાં પણ એમનો સ્વીકાર નહોતો અને ઇન બિટવીન આ બધો જે કેવોસ ચાલ્યો એમાં 71 આવી ગયું કે જેમાં બાંગ્લાદેશ બન્યું. એટલે પોલિટિકલી પરિસ્થિતિ વધારે એ બની ગઈ અને આ જે અત્યારે જે આખું પોલિટિક્સ ચાલી રહ્યું છે કે આ બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા છે અને આ છે ને તે છે ને એ 60થી જે શરૂ થયું એમાં આ એક ઘટના પણ બહુ મેજર રોલ હતો એનો કે જે 1951ની વસ્તી ગણતરીને 1961ની વસ્તી ગણતરીમાં મુસ્લિમોની સંખ્યામાં બહુ મોટો ફરક દેખાતો હતો. ઘણા બધા જે એક્સપર્ટ્સના લેખો આવ્યા છે એ આધારે છેલ્લા 20 વર્ષમાં જોઈએ તો છેલ્લા 20 વર્ષમાં મુસ્લિમોની વસ્તી ત્યાં આગળ જે છેલ્લા 2011ના સેન્સસ પ્રમાણે પણ એટલે 91થી 11 સુધીના સેન્સસમાં તમે જુઓ તો એવરેજ ભારતમાં વસ્તીનો ગ્રોથ છે એના કરતાં મુસ્લિમોની વસ્તીનો ગ્રોથ ઓછો છે. એ 16% મને એટલી યાદ નથી પણ એ સ્ટડી થયેલો છે ને ત્યાં આગળ બી એ લોકોએ કહ્યું કે ભારતનો એવરેજ ગ્રોથ કંઈક 17 છે ને એની સામે મુસ્લિમોનો આસામમાં ગ્રોથ 16 છે જે એક એવરેજ ગ્રોથ છે કે ભાઈ આટલા વર્ષમાં આટલા લોકો કરી શકે. એટલે એ આખી આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ બિલકુલ ખોટી છે કે આ બાંગ્લાદેશીઓમાં ઘૂસી ગયા છે અને એ લોકો એ કરી રહ્યા છે. બીજો જે એક મોટો મુદ્દો છે કે છેલ્લા 15 વર્ષથી હિન્દુત્વનો કોશિશ કહું છું ત્યારે બીજેપી કરતાં બી વધારે વિશ્વ હિન્દુ કરે છે. તોગડિયાએ ખાસી મિટિંગો કરે છે અને રેગ્યુલરલી ત્યાં આગળ મિટિંગો કરે છે અને કેટલાક બોડો કેમ્પ્સમાં અમે ગયા એમાં પણ અમને એ ફિલિંગ થઈ કે લોકો વાત કરતાં એવું કહેતા હતા કે અમે હિન્દુ છીએ. એટલે અમે ઇન્ડિજિનસ કમ્યુનિટી છીએ અથવા તો ટ્રાઇબ કમ્યુનિટી છીએ એ ફિલિંગ નથી. બહેનો કહેતી હતી એટલે ઘણી બધી બહેનો પણ અમને કેમ્પમાં મળી બોડો કેમ્પમાં તો એ લોકો પણ કહેતા હતા કે અમે હિન્દુ છીએ. એટલે આ એક હિન્દુત્વની જે પ્રોસેસ છે એ છેલ્લા થોડા વર્ષોથી ત્યાં આગળ ખાસ કરીને VHPએ શરૂ કરી છે. બીજેપી પોતાનું પોલિટિકલ ગ્રાઉન્ડ બનાવવા હવે આનો પણ ઉપયોગ કરી રહ્યું છે એ વસ્તુ છે પણ એનો એટલો બધો બેઝ નથી બીજેપીનો ત્યાં પોલિટિકલ. તો આટલા બ્રોડ મુદ્દા છે. જે સૌથી મહત્વનો મુદ્દો છે ત્યાં આગળ એ છે જમીનનો. કારણ કે જે આખા જે ઇસ્યુઝ આવ્યા છે એ બધા જમીનોને લઈને આવ્યા છે અને જમીનનો સવાલ એ રીતે શરૂ થયો. ભાઈ અમને બહુ ઇન્ટરેસ્ટિંગ ફિગર કહ્યું કે મેં એને ક્રોસચેક નથી કર્યો છે પણ એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ કહ્યું કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આસામની આ જે આવક હતી રાજ્યોના સંદર્ભમાં એટલે આસામનું જે ઉત્પાદન હતું ટોટલ એ સેકન્ડ નંબરનું હતું ઇન્ડિયામાં. કારણ કે ઓઇલ એક તો ત્યાં આગળ જે તેલ હતું અને ટી ગાર્ડન્સ આ બેનું લીધે એનું ઉત્પાદન ખાસું મોટું હતું એ બીજા નંબરે હતું ને આજે બહુ પાછળ જતું રહ્યું છે. કારણ કે બહુ જ મોટો સવાલ વિકાસનો પણ છે જે મેજર પોલિટિકલ ઇસ્યુ સાથે સંકળાય છે કે ભારત સરકાર એને અથવા તો ભારતના લોકો એને પોતાના નથી ગણતા અથવા તો એ ફિલિંગ જે ત્યાં આગળ છે જે નેશનાલિટીની ફિલિંગ પણ ત્યાં નોર્થ ઇસ્ટમાં એક હદે કાઢતી રહી છે એ પણ છે. અને એની શરૂઆત આપણે જોઈએ તો અંગ્રેજોના સમયથી થઈ છે કે અંગ્રેજોના સમયમાંથી જ બોડો લોકોના અને ત્યાંના સ્થાનિક જે ટ્રાઇબ્સ હતી એ લોકોના
હા તમારે માટે મોડી છે. મોડી છે. તમારી ઈચ્છા. મોડી છે. એ મોડી અહીંયા છે. હા છે. એટલે એ વખતથી ઝઘડા શરૂ થયા હતા અને બ્રિટિશરોએ એક લાઇન સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી દીધી આગળ કે ભાઈ આ આદિવાસીઓની જે છે ત્યાંની મૂળ આદિવાસી પ્રજા છે એ લોકોની જમીન ઉપર બહારના લોકો કોઈ આક્રમણ ના કરી શકે એને માટે એ સિસ્ટમના ફાયદા બી હતા અને એ સિસ્ટમના ગેરફાયદા બી હતા લાઇન સિસ્ટમના. અને ઇવન ઇન્ડિપેન્ડન્સ પછી પણ એ સિસ્ટમ ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે મુખ્ય સવાલ ત્યાં જમીનનો હતો અને જમીનને લઈને જે કંઈ માઇગ્રેશન 200 વર્ષમાં થતું રહ્યું છે ઇવન બોડોઝ માટે પણ અમને ત્યાં આગળ કહ્યું કે બોડોઝ બી ઓરિજિનલ આસામના નથી એ લોકો પણ પશ્ચિમ બંગાળના એક જિલ્લામાંથી કારણ કે એ વખતે એ બંગાળ હતું અને બંગાળના એક જિલ્લામાંથી એ લોકો શિફ્ટ થઈને ત્યાં આગળ આવ્યા હતા એગ્રીકલ્ચરને લઈને ખાસ કરીને. એટલે ત્યાં આગળ મૂળ પ્રજાઓ જે માર્જિનલાઇઝ થઈ ગઈ છે અને આ જે જમીનના સવાલો છે એ છેલ્લા 30 વર્ષમાં 80થી આપણે જોઈએ તો જે બોડો મુવમેન્ટ શરૂ થઈ ત્યારથી એ વધારે એમાં આવવા માંડ્યા અને 80 પછીમાં જે આખા ઇસ્યુઝ બન્યા છે બ્રહ્મપુત્રની બંને સાઈડમાં એટલે જે અમે ગયા હતા જે વિસ્તારમાં જ્યાં અત્યારે આ વધારે તોફાનો છે એ લોઅર આસામ કહે છે અને અપર આસામ બ્રહ્મપુત્રની બે સાઈડનો એ છે પૂર્વ અને પશ્ચિમ સાઈડનો. તો ત્યાં આગળ જે બોડો આંદોલન 80માં શરૂ થયું ને એ લોકોએ જે રીતે સશસ્ત્ર આંદોલનો પણ કર્યા અને 1983માં પહેલીવાર આસામ સરકારે જે બોડોઝ હતા એ લોકો માટે એક કરાર કર્યો એ લોકો સાથે કે ભાઈ અમે તમને એક ઓટોનોમી આપીશું. એ જે એક કરાર થયો એમાં મળી નહોતી પણ આ એક વાત એ લોકોની ત્યાં આગળથી ડિમાન્ડ આવી હતી અને એમની ડિમાન્ડ તો હતી કે આસામને 50% વહેંચી કાઢો બોડોઝને 50% આસામ આપી દો. એ મેઇન ડિમાન્ડ હતી જે 85 સુધી એ લોકોનું આંદોલન ચાલ્યું અને એજીપી સત્તામાં આવી. એ અને એમાં જે સવાલો ઉઠાયા હતા એ લોકોએ પોલિટિકલી અને વધારે એગ્રેસિવલી એ સવાલ જમીનના હતા. એ લોકોનું એમ કહેવું હતું કે અમારી હોમલેન્ડ છે આ અમારી મૂળ વતન છે અને આના ઉપર અમારી સત્તા હોવી જોઈએ. એટલે એ જે બોડો લોકોની જે ડિમાન્ડ હતી એને લઈને એમણે પહેલાં આસામને અડધું વહેંચી કાઢો એ વાત કરી પછી અલગ સ્ટેટની બી એક વખત એમણે ડિમાન્ડ કરી કે અલગ સ્ટેટ આપો ને અમે એ કરીશું. એટલે આ આખો જે પ્રોબ્લેમ શરૂ થયો છે 80થી અને 83માં નીલી જે હત્યાકાંડ થયો આપણે બધા જાણીએ છીએ એના વિશે કે ત્યાં મુસ્લિમો ઉપર જે રીતનો એટેક થયો અને જે થયું એ પછી કન્ટિન્યુઅસ બોડોઝો ત્યાં આગળ આ જે 4 જિલ્લા છે અત્યારે બન્યા 2003માં પણ એ પહેલાં સુધીનો આખો એ લોકોનો હિસ્ટ્રી એવો રહ્યો છે કે વારાફરતી એ લોકોએ કમ્યુનિટીઝને ટાર્ગેટ કરી. એટલે ત્યાં રાજવંશી લોકો છે એ લોકોને પણ કારણ કે સવાલ જમીનનો હતો એટલે રાજવંશી લોકો સામે એ લોકોએ 96માં કર્યું મને લાગે કે 95માં મુસ્લિમો સામે ફરીથી કર્યું અને પછી સાંથાલ જે ટ્રાઇબલ કમ્યુનિટી છે એ લોકો સામે કર્યું અને આ રીતે એ લોકો જે રીતે વાયોલન્સ કરતા જતા હતા બોડોઝ દ્વારા ઇનિશિએટ થતી હતી બંને કમ્યુનિટી લડતી હતી એવું નહોતું કે હવે ગુજરાતમાં હતું એવી પરિસ્થિતિ નથી કે એક જ એ થાય. અત્યારના એમાં પણ એ તો રિયાલિટી છે કે બંને પક્ષે થયું છે પણ મોટું નુકસાન મુસ્લિમોના પક્ષે થઈ રહ્યું છે અત્યારે પણ. એટલે એ જે આખું એ લોકોનું આંદોલન ચાલ્યું અને પછી એ લોકોએ મને યાદ નથી રહ્યું 99માં પ્રકાશજીને વધારે ખબર હતી 99 કે 2000માં જે એ લોકોએ સરેન્ડર કરવાની વાત કરી અને એ જે એમાં બે ગ્રુપ પડ્યા 2000 એટલે એ લોકોના સરેન્ડર જે લોકોએ શસ્ત્રો મૂકી દીધા એમનું કોઈ નામ છે મને યાદ નથી પણ NDFP સમથિંગ એવું કંઈક નામ છે એ એક નામ છે કે જે લોકો ડાયલોગની પ્રોસેસમાં ગયા કે ભાઈ આપણે જે આપણી જે ડિમાન્ડ છે એને લઈને આપણે સરકાર જોડે ડાયલોગ શરૂ કરીએ ઇન્ડિયન ગવર્મેન્ટ જોડે અને ત્યાંની લોકલ ગવર્મેન્ટ જોડે. એટલે ખાસ કરીને બોડો ઓટોનોમીનો મુખ્ય સવાલ ત્યાં સુધીમાં હતો. અને બીજું જે ગ્રુપ છે બોડો લિબરેશન વાળું એ લોકો અત્યારે પણ શસ્ત્રો રાખે છે અને એ લોકો બિલકુલ શિવાજીની સ્ટાઇલમાં એટલે બધા અમને એ જ કહેતા હતા કે પર્વતોની ગુફાઓમાં જ રહે છે કે એવી રીતે રહે છે કે તમને ખબર ના પડે
અને શસ્ત્રો છે, લેટેસ્ટ શસ્ત્રો છે એ લોકો પાસે. અમે જેટલા બી મુસ્લિમ કેમ્પોમાં ફર્યા એ બધાનું કહેવું હતું કે ભાઈ ટોળું અમારી સામે આવે ત્યારે 1000-2000 માણસનું હોય, પણ પાછળ 4 કે 5 લોકો AK-47 લઈને ઊભા હોય. એટલે બાકીનું ટોળું ખાલી લૂંટફાટ કરે, ધમકીઓ આપે અને પેલા લોકો ગોળીબાર કરે, પણ એ બી ટાર્ગેટ ખૂબ ઓછા લોકોને. એટલે દરેક ગામમાં અમે જેટલા બી 7-8 કેમ્પોમાં ટોટલ ફર્યા એમાં દરેક ગામમાં 2-3 જણ મર્યા છે. એથી વધારે મોટું કોઈ ઈચ્છા નથી થઈ, લોકો મર્યા નથી, પણ આખાને આખા ગામો ખાલી કરીને પછી સળગાવી દીધા છે કે લૂંટી લીધું છે બધું ને પછી સળગાવી દીધા છે. એટલે એ જે પરિસ્થિતિ છે, એક આમ તમે ટોટલ વાયોલન્સનો ફિગર જુઓ તો એટલો મોટો નથી, 75-80 લોકોનો ફિગર છે, પણ જે નુકસાન થયું છે એ ખાસું બધું મોટું નુકસાન છે ત્યાં આગળ. જે ત્યાંની જોગ્રાફી છે એમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યાં મુસ્લિમોના ગામ છે તો ત્યાં મોટાભાગે મુસ્લિમો જ રહે છે, અને જ્યાં બોડોઝના ગામ છે ત્યાં મોટેભાગે બોડોઝ રહે છે. પછી રાજવંશીઓના ગામ હોય તો ત્યાં મોટેભાગે રાજવંશીઓ રહેતા હોય. એટલે એક આખું જે ગેટોઇઝેશન જેને આપણે કહીએ એ આખાને આખા ગામોમાં છે. એટલે અને ઘેરાયેલા છે. એવું નથી કે એક સાથે મુસ્લિમોના ગામ હોય ને એક સાથે બોડોઝના ગામ હોય. કોઈ એક મુસ્લિમનું ગામ હોય, પછી રાજવંશીનું હોય, પછી બોડોઝના હોય. એટલે ઘેરાયેલા ગામો છે. એટલે એટેક કરવા માટે પણ એ લોકો માટે બહુ એ હતું કે જ્યાં મુસ્લિમોની બહુમતી હતી, મુસ્લિમો વધારે હતા, એ લોકોએ બોડોઝ ઉપર ને રાજવંશીઓ ઉપર, એટલે સાંથાલો બહુ સપોર્ટ નથી કરતા, પણ રાજવંશીઓ અત્યારે પણ બોડોઝને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ઇવન અમને કેમ્પમાં પણ કેટલાક રાજવંશીઓ મળ્યા કે જે લોકોને નુકસાન થયું. એટલે એ રીતની જે આખી પેટર્ન બોડોઝની રહી છે, અને એમણે જે રીતે એક એક કમ્યુનિટીને ટાર્ગેટ કરીને 95થી એમણે શરૂ કર્યું છે, એ એક આખું એમનો જે મુખ્ય સવાલ છે કે જે 2003માં જ્યારે 4 જિલ્લાઓને બોડો ઓટોનોમી BTAD બોડો ટેરિટોરિયલ ઓટોનોમી ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ જે જાહેર કરવામાં આવ્યા, એ 4માં અત્યારની પરિસ્થિતિમાં આપણે જો વાત કરીએ તો એ લોકોની વસ્તી 30%થી વધારે નથી. અને જે કરાર હતો 1993માં એ હતું કે જે ગામોમાં 50% કે એથી વધુ ટ્રાઇબલ્સ હોય, માત્ર બોડો નહીં પણ ટ્રાઇબલ્સ હોય, એને બોડો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવા. પણ પરિસ્થિતિ અત્યારે એ છે કે 30%થી વધારે બોડોઝ નથી અને ટોટલ 38%થી વધારે ટ્રાઇબલ્સ નથી આ 4 જિલ્લામાં. એટલે જે જમીનનો ઝઘડો છે એ આને લઈને છે, કારણ કે પછી મુસ્લિમો પોતાની જમીન છોડવા તૈયાર નથી, કે રાજવંશીઓ પોતાની જમીન છોડવા તૈયાર નથી. અને એ જે જે આ લોકોએ જે ટેક્ટિક અપનાવી છે બોડો જે લિબરેશન ફ્રન્ટવાળા, એને લીધે થયું છે શું કે અમે જેટલા મુસ્લિમ કેમ્પોમાં ફર્યા બધા એમ કહેતા હતા કે જમીન જવી હોય તો જાય, અમે હવે પાછા નહીં જઈએ. અમારી કોઈ તૈયારી જ નથી કે અમે પાછા જઈએ. ઘર તો ગયા જ છે, પણ જમીન બી ભલે લઈ લે એ લોકો, અમે હવે પાછા નહીં જઈએ. બોડો કેમ્પ્સમાં પરિસ્થિતિ એવી હતી કે અમે ગયા તો ઘણી બધી જગ્યાએ એમ કહ્યું કે શરૂ ત્યારે 6000 હતા, પણ અમે ગયા ત્યારે 800-900 લોકો હતા. એટલે મોટાભાગના લોકો પાછા ગામોમાં જઈ રહ્યા છે ને એ લોકોને એ રીતે એક એ રાહત હતી. અમે જેટલા 2 કે 3 બોડો કેમ્પ્સમાં ફર્યા ત્યાં બધે હતું. જેટલા મુસ્લિમ કેમ્પ્સમાં ફર્યા એમાં કોઈ જગ્યાએ કોઈ પાછું નથી. એટલે એમના રજીસ્ટરો અમે જોયા કે જેટલા પહેલે દિવસથી આવ્યા છે એના એ જ ત્યાં આગળ છે. એટલે મુસ્લિમોમાં એક ફિયર વધારે છે અને એ લોકો પ્રોપર્ટી છોડવા બી, અને એ જ મુખ્ય મકસદ બોડોઝનો દેખાય છે કે ભાઈ તમે જમીન છોડી દો. એમનો મુખ્ય પર્પઝ આ છે કે અહીંથી તમે જમીન છોડી દો તો આ જમીન અમે કેપ્ચર કરી લઈએ. જે બીજું જે પોલિટિકલ ફેક્ટર છે આખા એમાં, એ બહુ મોટું એ છે કે આ જે 4 ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ જે જાહેર કર્યા છે એમાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ઇવન જિલ્લા કક્ષાએ કોઈ ઇલેક્શન નથી થતા. એ લોકોને એક કાઉન્સિલ બને છે અને એ કાઉન્સિલમાં એવો નિયમ છે કે ટોટલ એમાં 2 ફિગર અમને મળ્યા પણ એ કન્ફર્મ નથી. એકમાં કહે છે કે 46 લોકો હોઈ શકે, પણ મોટે ભાગે અમને ત્યાં જેટલા ગામના લોકો મળ્યા એમણે એવું કહ્યું કે 35 જણાની કાઉન્સિલ, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બને અને એમાં આ એકોર્ડ પ્રમાણે એવું હોય કે 30 જણાનું સિલેક્શન બોડો જે બોડોનું જે સંગઠન છે ઉપર નામ છે ને એના લીડર છે હગરામાં લગભગ નક્કી કરે છે કે ભાઈ આ કોણ, આ ડિસ્ટ્રિક્ટમાં કયા 30 લોકો કાઉન્સિલમાં હશે. એટલે જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બને છે એમાં એટલે થયું છે શું કે પોલિટિકલ પ્રોસેસીસ બિલકુલ પેરેલાઇઝ થઈ ગઈ છે ત્યાં આગળ.
ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા, એ નથી થતું અને બોડોઝના હાથમાં આ છે. અમે નીકળ્યા ત્યારે એક સવાલ એ બી ના, બીજે દિવસે અમે જે દિવસે ચીફ મિનિસ્ટરને મળવાના હતા એ દિવસે જ એક જણનો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ રિહેબિલિટેશનની વાત ચાલે છે ને ચીફ મિનિસ્ટર આજે એવું બોલ્યા કે આખી રિહેબિલિટેશનની પ્રોસેસ એ આ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ સંભાળે છે. એટલે મુસ્લિમોમાં એક ડર હતો કે જો 30 બોડોઝ હોય અને જો એ લોકો ડિસિઝન લેવાના હોય 35માંથી તો અમને તો કશું રિહેબિલિટેશનમાં મળશે જ નહીં. એટલે એ લોકો અમે મળવા જવાના હતા એટલે અમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે રજૂઆત કરજો ત્યાં. એટલે ચીફ મિનિસ્ટરે પોલિટિકલી જ વાતનો જવાબ ઉડાડી દીધો કે હજુ તો અમે વિચારણામાં છીએ અને અમે કંઈ હજુ પોલિસી ડિક્લેર નથી કરી અને અમે આવું કરીશું કે આમ કરીશું. એમણે ત્યાં સુધી કહ્યું કે અમે વિલેજ ડેવલપમેન્ટ કમિટી બનાવવાનું પણ વિચાર કરીએ છીએ. પણ હજુ બી એટલે ચીફ મિનિસ્ટરને અમે અમુક રીતે વારંવાર પૂછ્યું પણ એ હજુ બી ઇલેક્શન થશે એવું બોલવા તૈયાર નથી. અને અત્યારે તો જે પરિસ્થિતિ છે એમાં ઇમિડિયેટલી ઇલેક્શન કરી શકાય એવી પણ પરિસ્થિતિ નથી. કારણ કે અમે 26મીએ નીકળ્યા એ દિવસે પણ 2,60,000 મુસ્લિમો કેમ્પમાં હતા અને બોડોઝમાં 80,000 બોડોઝ કેમ્પમાં હતા. એટલે ત્યાં સુધીની પરિસ્થિતિ તો એટલી એ હતી કે જેમાં ઇલેક્શન કે કોઈ પ્રોસેસ વિચારી ના શકાય. સરકાર માટે જે પોલિટિકલી મુદ્દો છે એ છે કે એણે ડિલે કર્યું અને એમાં કોંગ્રેસનું પોતાનું પોલિટિક્સ છે. એટલે અમે જે રીતે શરૂઆત થઈ એ બધા જાણતા હશે કે મેં વાતની ના શરૂઆત કરી પણ શરૂઆત એવી રીતે થઈ હતી કે જે બોડોનું સ્ટુડન્ટ્સ ત્યાં બધી કમ્યુનિટીના પોતાના સ્ટુડન્ટ્સ યુનિયન છે અને એ જે બોડોઝનું જે સ્ટુડન્ટ્સ યુનિયન છે એના લોકોએ કોઈ 2 મુસ્લિમ છોકરાઓને 6મી જુલાઈ હતી તો 6મી કે 7મી જુલાઈની તારીખ છે એ દિવસે 2 મુસ્લિમ જે સ્ટુડન્ટ્સ યુનિયનના છોકરાઓ હતા એમને મારી કાઢ્યા. એમાંથી ઇસ્યુ ઊભો થયો પણ સરકારે કશું ના કર્યું. 19મી તારીખે એમણે ફરી 2 જણને મારી કાઢ્યા. એની સામે સરકારે કશું ના કર્યું. એટલે ઇમિડિયેટલી 20મી તારીખે જે બોડો સ્ટુડન્ટ્સ યુનિયનના કોઈ 4 લીડર કોઈ મુસ્લિમ ગામમાં જતા હતા તો મુસ્લિમો એમને મારી કાઢ્યા. એટલે આખું જે ફ્લેરઅપ થયું એ ત્યારથી શરૂ થયું ને વધારે વાયલન્સ. કારણ કે એમાં બી એવું થયું કે અઘરામાં પહેલે દિવસે એવું બોલ્યા આ બધી જ્યારે થયું 20મી પછી કે ભાઈ આ કોઈ કમ્યુનિટીનો ઝઘડો નથી, આ તો કોઈ જગ્યાએ બનેલી ઘટના છે ને આને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. બીજે દિવસે એમણે સ્ટેટમેન્ટ ફેરવી તોડ્યું અને ત્રીજે દિવસે અડવાણી ત્યાં જઈને પાછા આવ્યા પછી એમણે આખો બાંગ્લાદેશનો ઇસ્યુ ઊભો કર્યો. એટલે હગરામાનું સ્ટેટમેન્ટ બી 23મી આવ્યું ને 23મી આવ્યા પછી વાતાવરણ વધારે ગંભીર બન્યું. એટલે 23મીથી વાયોલન્સ વધારે સિરિયસ બની ગઈ ત્યાં આગળ. અને એમાં સૌથી મોટો મુદ્દો આ બાંગ્લાદેશવાળો આવ્યો. અને અમે જેટલા બોડો કેમ્પ્સમાં ફર્યા એમાં લોકો બી કહેતા હતા કે કોઈ બાંગ્લાદેશીઓ નથી, અહીંના જ મુસ્લિમો છે ને એ જ લોકો અમારા પર હુમલો કરી રહ્યા છે. એક જગ્યાએ અમને એવું કહ્યું કે ભાઈ હોડીમાં લોકો આવ્યા પણ અમને ખબર નથી. અમે એમનું ગામ જોવા ગયા તો આજુબાજુ ક્યાંય નદી નથી 4 કિલોમીટર સુધી. એટલે હોડીમાં લોકો આવે અને 4 કિલોમીટર, કારણ કે 4 કિલોમીટરમાં 1-2 ગામ આવી જતા હોય એટલે 4 કિલોમીટર સુધી કોઈ એ રીતે કરે એ શક્યતા હતી પણ નહીં. પણ એમનું ગામ આખું ખતમ થઈ ગયેલું હતું. એ વાસ્તવિકતા હતી કોકરાજારમાં. જે બીજું અત્યારની પરિસ્થિતિઓ છે એમાં પરિસ્થિતિ એ છે કે બોડોઝ કેમ્પમાં જતા બી લોકો બી ગભરાય છે. ત્યાંના લોકો બી અમે જવાના હતા તો બી ના પાડી. અમને એવું કહ્યું કે તમે પોલીસ પ્રોટેક્શન લઈને જાઓ, તમે પોલીસને ઇન્ફોર્મ કરો પછી તમે બોડો કેમ્પમાં જાઓ, બાકી તમે જશો તો શું થશે ખબર નથી. એટલે અમે એકદમ નવા હતા એટલે પહેલે દિવસે અમે જ્યારે ગયા ત્યારે અમે પોલીસ પ્રોટેક્શન લઈને ગયા પણ અમારી જોડે જે 2 પોલીસ હતા બિચારા એમને જોઈને અમને એમ લાગતું હતું કે આ અમને નહીં બચાવી શકે, અમારે એમને બચાવવા. એમનાથી બંદૂક બી ઉચકાતી નહોતી. એટલે હાલત એ લોકોની તો બહુ ખરાબ હતી. પછી બીજે દિવસે અમે ના પાડી દીધી કે અમે અમારી રીતે જઈએ. એક જે અમારો નાનો અનુભવ છે પણ એ પછી અમે એને ચેક ના કરી શક્યા. એ અમે નીકળવાના હતા એના આગલા દિવસે એમાં એવું બન્યું કે અમે કોકરાજારના બોર્ડર ઉપર 2 મુસ્લિમ કેમ્પોમાં ચિરાંગમાં ગયા અને ત્યાંથી અમે કોકરાજાર બોડો કેમ્પમાં જતા હતા. તો રસ્તામાં અમને કોકે એમ કહ્યું કે ભાઈ અહીં આ 2 ઝૂંપડા છે, ત્યાંના 2 છોકરાઓ, એક છોકરો 10 દિવસ પહેલાં મારી કાઢ્યો બોડો છે અને બીજો છોકરો છે એને ગઈકાલે અને પરમ દિવસે મારી કાઢ્યો. એટલે અમે ઊભા રહ્યા. અમને એમ થયું કે એટલીસ્ટ ફેમિલીઝને મળીએ અને વાત કરીએ એમની જોડે. તો એ લોકો નાનું કુટુંબ એટલે 2 ભાઈઓનું કુટુંબ હતું અને આ જે છોકરાઓ હતા એમના સૌથી મોટા છોકરાઓ હતા, પરણેલા હતા અને એ લોકો માછી મારવા ગયા હતા નદીમાં
અને સામે કિનારેથી આ લોકોએ એમના ઉપર ગોળીઓ છોડેલી. એટલે અમે એમની જોડે વાતો કરતા હતા અને સમજવાનો પ્રયત્ન કરતા હતા. કોઈક અમારી પાસે પેલા મોબાઈલમાં રેકોર્ડિંગવાળા હતા, તો એ કંઈક રેકોર્ડ કરતા હતા અને કોઈક કંઈક એનું વિડીયો કરતા હતા અમારી ટીમમાંથી. આવું બધું ચાલતું હતું. એટલામાં 5 જીપ ભરીને મિલિટરી આવી ગઈ. ને આમ અંદર હતું, રોડથી નીચે હતું. અમે ત્યાં ઊભા હતા એટલે અમને ખબર ના પડી. આવીને બધું મિલિટરીવાળાએ ઘેરી લીધું. પછી એમનો જે લીડર હતો એ આવ્યો અમારી પાસે કે તમે ક્યાંથી આવ્યા છો. એટલે અમે એમને કહ્યું કે ભાઈ અમે આ પંચાયતથી આવ્યા છે ને અમારે આ સમજવું છે ને આ 2 છોકરાઓ ગુજરી ગયા છે, એટલે અમે એમનો ઇન્ટરવ્યૂ લઈ ગયા. એટલે પહેલો સવાલ એમનો એ આવ્યો કે તમે બોડો કેમ્પમાં ગયા છો કે નહીં. એટલે અમે કહ્યું તમે કાલે ગયા હતા ને આજે જઈ ગયા નથી. પછી એમને એમ લાગ્યું કે હું ને ઇરફાન એન્જિનિયર બી હતો મારી જોડે. અમને કહે કે તમે બાજુ પર આવો, અમે તમારી જોડે વાત કરવા. એટલે જે એમનો લીડર હતો અમને સાઈડ પર લઈ ગયો. પછી કે તમને ખબર છે આ તો આ બોડો છોકરીઓની 2 જણ છેડતી કરતા હતા એટલે એ લોકોને માર્યા. એટલે મારું એકદમ મગજ છટક્યું. મેં કહ્યું કે ભાઈ આ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં છેડતીનો ગુનો કે એ નથી કે કોઈ ગોળી લઈને મારે સામે. એટલે મેં કહ્યું કે આ પણ પછી એને વાત બધી બીજી બાજુ હું પૂનાનો છું ને કોઈક અમારામાંથી બી, કારણ કે અમે એનજીઓવાળા હતા એટલે અમારામાંથી કોઈક આવું બધું અંદર શરૂ કરવાવાળા હતા. એટલે એમણે બી એમ કહ્યું કે ભાઈ હું પૂનાનો છું. એટલે વાત બીજી બાજુ જતી રહી. પેલાએ આખી વાત ઉડાડી દીધી. પણ આ જે મિલિટરીનો ચહેરો અમને જોવા મળ્યો એ પહેલી વાર જોવા મળ્યો કે જેમાં એક બાયસ ફીલ થતો હતો એ લોકોનો કે બહુ સ્પષ્ટ રીતે મુસ્લિમો માટે એમની કેટલીક ગ્રંથિઓ હતી ત્યાં આગળ. અને ખાસી 4-5 જીપો ભરીને હતા. એટલે ખાસી મોટી સંખ્યામાં હતા એ લોકો. એટલે પોલીસનો રોલ પણ સાવ ગુજરાત જેવો નથી, પણ છતાં ઘણા ઓછો બાયસ રહ્યો. જે જમીનોના અને નેચરલ રિસોર્સિસના જેટલા સવાલો છે એમાં બી ટોટલ ફિગર્સ જે કંઈ મળે છે એમાં લેન્ડ હોલ્ડિંગ બોડોસ પાસે એટલા મોટા પ્રમાણમાં નથી. મેજોરિટી છે, પણ જે એમના 4 જિલ્લા છે એમાં એમની પાસે જે જોઈએ એને બદલે 38%, કોકમાં 40% લેન્ડ હોલ્ડિંગ છે. મુસ્લિમોમાં પણ લેન્ડ હોલ્ડિંગ છે. એ લોકો બી છેલ્લા 100 વર્ષથી આવતા રહ્યા છે અને એ લોકો પણ જમીનની સાથે મુખ્યત્વે કલ્ટિવેશનમાં એ લોકોનું જ વધારે એ રહ્યું છે. એટલે અમને ત્યાં સુધી જાણવા મળ્યું કે પૂર્વ બંગાળથી એ લોકોને લાવ્યા હતા, એ પણ ખેતી માટે ત્યાં લાવવામાં આવ્યા હતા કે જેથી એ લોકો ત્યાં ખેતી ડેવલપ કરી શકે. અને અંગ્રેજોને વધારે રસ એ હતો એમને આ બહારથી લોકોને બિહારીઓને બંગાળીઓને લાવવામાં કે એમને રેવન્યુ મળે. એટલે એમનો ઇન્ટરેસ્ટ આ પણ હતો કે બહારથી આવશે લોકો અહીં સેટલ થશે તો રેવન્યુ પણ મળશે. એટલે આ 2-3 કારણોને લીધે લેન્ડ હોલ્ડિંગમાં પણ બોડોઝની એટલી બધી દાદાગીરી ચાલી શકે એમ નથી. અને આ એટલે જ આ જે અત્યારની પરિસ્થિતિ છે એમાં અમને જેટલું સમજાવ્યું એ લાગ્યું કે જમીન સૌથી મોટો મુદ્દો છે. અને જે મેં કહ્યું એમ કે મુસ્લિમોને એટલી હદે ગભરાઈ દીધા છે કે એમ કહે છે કે અમે જમીન છોડી દઈશું પણ પાછા નહીં જઈએ, જેને જે કરવું એ કરે. જે બીજો એક હિસ્ટ્રી આસામનો રહ્યો છે કે આજ સુધી 95થી આજ સુધી ઇવન 83 નેલ્લીના પણ જે વિસ્થાપિતો છે એમનું કોઈ પુનર્વસન ક્યારેય થયું નથી. કોઈ ઓફિશિયલ રિલીફ કેમ્પ બી નથી થયા કે કોઈ પુનર્વસન થયું નથી ક્યાંય. એટલે એ લોકો ક્યાં જતા રહ્યા છે, ક્યાં વિખરાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક લોકો સેટલ થઈ જતા હોય છે પોતાની રીતે, એ ખબર નથી. આજે પણ એવું કહેવાય છે જે લેટેસ્ટ ફિગર છે એમાં કે લગભગ આટલા 95થી અત્યાર સુધીના 15-17 વર્ષના ગાળામાં 2.5 લાખ લોકો આજે પણ ત્યાં વિસ્થાપિત છે. અને એ લોકોની પાસે કોઈ બીજી કોઈ વ્યવસ્થા નથી. કોઈ ત્યાં એવું મુદ્દો પછીથી કહીશ પણ ત્યાં સરકારે પણ કશું નથી કર્યું અને સિવિલ સોસાયટીએ પણ કશું નથી કર્યું. એટલે આ લોકોના પુનઃસ્થાપનનો સવાલ ક્યાંનો ક્યાંય રહ્યો જ છે. એટલે આ વખતે પણ ડર એ છે કે સરકાર પુનર્વસન કરશે કે નહીં. આમ તો ખરેખર સિવિલ સોસાયટીમાંથી પ્રેશર આ શરૂ થવાની જરૂર છે અને બહુ મોડું છે. અમે ગયા ત્યારે મહિનો થઈ ગયો છે, તો અત્યારે તો વધારે સમય થઈ ગયો છે કે આ પ્રેશર ત્યાંની સિવિલ સોસાયટીમાંથી ઊભું થવું જોઈએ, પણ સિવિલ સોસાયટીમાંથી બી ઊભું નથી થયું. એટલે જે વિસ્થાપનનો સવાલ છે એ આસામમાં બહુ ગંભીર સવાલ છે અને હંમેશા એટલે એ સાંથાલો વિસ્થાપિત થયા હોય કે રાજવંશીઓ થયા હોય કે મુસ્લિમો થયા હોય, પણ એ લોકોનું પુનઃસ્થાપન નથી થતું અને એને માટેની કોઈ વ્યવસ્થિત પોલિસી પણ આસામ સરકાર પાસે નથી. અમે ચીફ મિનિસ્ટરને બી પૂછ્યું હતું તો એમણે એવું કહ્યું હતું કે અમે રિહેબિલિટેશનની પોલિસી હજી બનાવવાની પ્રોસેસમાં છે, વિચારમાં છે. એટલે એમની પાસે બી 1 મહિનો થઈ ગયો હતો તો પણ એમની પાસે કોઈ એ જવાબ નહોતો કે ભાઈ અમે પુનર્વસન કેવી રીતે કરીશું. એક મુસ્લિમ કેમ્પ છેલ્લો જ્યાં અમે ગયા ત્યાં ત્યાંના જે લીડર હતા, નજીકનું એક બીજું ગામ હતું ત્યાંના, એ થોડાક ગણેલા અને
સ્કૂલમાં હાઈસ્કૂલમાં શિક્ષક હતા ને થોડુંક મિડલ ક્લાસ ફેમિલી લાગતું હતું. એ ભાઈએ આખો કેમ્પ ત્યાં સ્કૂલમાં ચલાવ્યો હતો ને એમણે અમને એમ કહ્યું કે અમે છેલ્લા 3 દિવસથી અમારા કેમ્પમાં જે લોકો છે એમને એમના ગામના નજીકના કેમ્પમાં મોકલી રહ્યા છે, કારણ કે હવે અમારે એ સ્કૂલ શરૂ કરવી. એટલે પરિસ્થિતિ એટલી બધી, કારણ કે બધી સ્કૂલો માટે છે, જેટલા બી કેમ્પ છે બધા સ્કૂલો માટે, અને એટલી બધી ખરાબ હાલત છે લોકોની ત્યાં આગળ. ટોયલેટ્સ નથી, કોઈ જ જાતની બીજી કોઈ ફેસિલિટીઝ નથી. એટલું છે ગુજરાત કરતાં આપણે ખાસ કરીને અલગ કરીને જોઈએ તો રેશન મોટાભાગના કેમ્પમાં મળે છે, નિયમિત મળે છે 3-3 દિવસનું. એક જગ્યા એવી હતી કે જ્યાં અમને એવું કહ્યું કે 16 દિવસથી રેશન નથી મળ્યું. બાકી ઓલમોસ્ટ સરકાર તરફથી રેશન પૂરતું મળે છે એવું બધાનું કહેવું હતું કે જેટલા લોકો છે એમની ગણતરી પ્રમાણે પૂરતું મળે છે, 3-3 દિવસનું મળે છે. પછી મેડિકલ ફેસિલિટીઝ મોટાભાગના કેમ્પમાં હતી કે દિવસમાં 6 થી 7 કલાક ડૉક્ટર ત્યાં હાજર રહે છે અને જે કંઈ નાની મોટી જરૂરિયાતની દવાઓ હોય એ આપે છે. સંરક્ષણની હાલત બહુ ખરાબ છે. 2 જ કેમ્પોમાં અમે પોલીસોને જોયા છે જે લોકો ત્યાં આ લોકોના સંરક્ષણ માટે હોય. બાકીના કોઈ કેમ્પમાં પોલીસ નથી, એટલે કોઈ સંરક્ષણ નથી. મોટે ભાગે લોકો રિલીફ કેમ્પ એવા પસંદ કરતા હોય કે જ્યાં બાજુના ગામોમાં પોતાના લોકોની વસ્તી હોય, એટલે એ રીતે એક સેફટી એ લોકો માટે હોય છે. પણ બાકી જે સરકાર તરફથી એ લોકોને માટે જે વ્યવસ્થા થવી જોઈએ એ હજુ નથી થઈ. અને ત્યાં આગળ જે મારે મેં શરૂઆતમાં કહ્યું એ મુદ્દાને થોડોક આપણે વ્યવસ્થિત સમજવાની જરૂર છે કે ત્યાંની જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, ખાસ કરીને આસામી ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે ઓરિજિનલ ત્યાંના છે, અત્યારે અહીંથી ક્યાંક યુનિવર્સિટીમાં ભણાવવા ગયા હોય કે બીજું કંઈ કામ કરતા હોય એવા નહીં, પણ જે ઓરિજિનલ છે એવા 2-3 જણમાં આ ફિલિંગ બહુ જ પાવરફુલ હતી ને જે આપણે એમને પણ આપણે બધા કર્મશીલો છીએ એટલે આપણે જાણીએ છીએ કે જે ત્યાં એક ફિલિંગ છે એ છે કે તમે આસામ સાથે કે નોર્થ ઇસ્ટ સાથે હંમેશા એક જેને કેવો કહેવાય, હા, એટલે બિગ બ્રધર ટાઈપ જે આખો વ્યવહાર ઇન્ડિયન સ્ટેટનો રહ્યો છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, અને વિકાસનું કોઈ આયોજન અમારે ત્યાં થતું નથી. આ સૌથી મોટો સવાલ. એટલે ઇવન તરુણ ગોગોઈએ અમને એ જ કહ્યું કે બાંગ્લાદેશીઓ અહીં શું કરવા આવે, એમને ત્યાં અમારા કરતાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે. અમારે ત્યાં અહીંયા આવશે તો એમની પાસે મજૂરીની પણ કોઈ ગેરંટેડ ઓપોર્ચ્યુનિટીઝ નથી. એટલે વિકાસનો જે આખો સવાલ છે ત્યાં આગળ કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કોઈ વિકાસની યોજનાઓ નથી મૂકાઈ, કોઈ વિકાસ થયો નથી. એટલે આજે પણ તમને ચાના બગીચા, ખેતી અને ઓઇલ, અને તરુણ ગોગોઈ ત્યાં સુધી બોલ્યા કે હવે તો તમારે ગુજરાતમાંથી ઓઇલ મળે છે, એટલે અમારું તો એ માર્કેટ બી એ થઈ ગયું છે. એવું નથી કે અમારી મોનોપોલી છે એની, પણ સવાલ આ છે કે જે આર્થિક સંસાધનો જોઈએ એ વિકસ્યા નથી ત્યાં આગળ, ને એને કારણે બહુ જ મોટા આ બધા જે સ્ટુડન્ટ યુનિયન છે, અનેક પ્રકારના દરેક કમ્યુનિટીના પોતાના સ્ટુડન્ટ યુનિયન છે, એ લોકોમાં પણ મોટે ભાગે બેરોજગારી છે અને મોટે ભાગે એ લોકોનું માઇગ્રેશન છે બહાર. જે એક મહત્વનો પોલિટિકલ મુદ્દો છે એ ડી વોટર્સનો છે. આ જે છેલ્લા 80 પછી જે ત્યાં આગળ બધા ઝઘડા શરૂ થયા, અને ખાસ કરીને જે 60 પછી RSSએ બૂમાબૂમ શરૂ કરી હતી કે ભાઈ આ એ છે ને 71 પછી તો એમણે ખાતરીપૂર્વક બાંગ્લાદેશીઓ કહેવા માંડ્યા હતા, કારણ કે બંગાળના બધા મુસ્લિમો બંગાળી બોલવાના છે. એ બાંગ્લાદેશી છે કે પશ્ચિમ બંગાળના છે કે ગમે ત્યાંના છે, એ બધા બંગાળી બોલવાના છે, બંગાળી કપડાં પહેરવાના છે. એટલે બહુ સિમ્પલ છે કે એમને બાંગ્લાદેશી કહી દેવા. પણ પોલિટિકલી ના એટલી બધી, પણ તો બી તમે ત્યાં 100 વર્ષથી રહેતા હો તો તમારી ડાયલેક્ટ બી બદલાઈ. એટલે એક જે આખો જે 80 પછી જે મુદ્દો ત્યાં ઊભો થયો એ આ આખો એ થયો કે ભાઈ આ બહારના છે ને ઇન્ડિયન નથી. એ પોલિટિકલ મુદ્દો એટલો બધો મોટો ઊભો થયો કે છેવટે સરકારે ત્યાં આગળ એક આખું કમિશન બનાવ્યું છે અને એ કમિશનમાં એ લોકો તમને સસ્પેક્ટેડ વોટર જાહેર કરે છે. બધા મુસ્લિમો થયા છે. એટલે અમે ગયા ત્યારે 2.5 લાખ કેસીસ પેન્ડિંગ હતા, પણ અમને તરુણ ગોગોઈ બહુ ગર્વથી કહેતા હતા કે હું સત્તામાં આવ્યો ત્યારે 2.5 લાખ હતા, હવે 2.5 લાખ રહ્યા. પણ એ બહુ આર્બિટરી સિસ્ટમ છે, એના કોઈ માપદંડો નથી. અમે બધાને પૂછ્યું, સિવિલ સોસાયટીને પૂછ્યું, આ લોકો, અને બધા મુસ્લિમોને એ લોકો એટલે એક જ ફેમિલીમાંથી હું ને પ્રકાશજી હોઈએ તો એ મને ડી વોટર જાહેર કરી છે કે ડાઉટફુલ વોટર છે આ,
અને એ જ ફેમિલીમાં બીજા માણસને ડિવોટર ના જાય ના હું સસ્પેન્ડેડ વોટર છું એટલે આ થાય છે પછી એમાં શું પ્રોસિજર હોય છે જે સામાન્ય રીતે હોય કે ભાઈ કોર્ટની 3 મુદત તમને મળે. હવે મોટે ભાગે શું થાય છે કે કેસો જલ્દી શરૂ નથી થતા. જો સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો ભણવા માટે બહાર જતા રહ્યા હોય અથવા જો ભણી ચૂક્યા હોય તો નોકરી માટે, કારણ કે ત્યાં ઓપોર્ચ્યુનિટી નથી. એટલે મોટે ભાગે મિડલ ક્લાસ ફેમિલીઝમાં અમને ઘણા બધા મુસ્લિમ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એવા મળ્યા કે એ લોકોના ફેમિલીમાં કોઈને કોઈ ડિવોટર હોય. એટલે એ લોકોની ફરિયાદ એ હતી કે હવે કોર્ટની નોટિસ આવે અઠવાડિયા પહેલા કે ભાઈ તમે હાજર થઈ જાઓ આ તારીખે. હવે જો કોઈ દૂર ગયા હોય બેંગ્લોર કે મુંબઈ કે અમદાવાદ કે એમ નોકરી કરવા ગયા હોય તો ઇમિડિયેટલી કોઈ પાછું નથી જઈ શકતું. બહુ શોર્ટ નોટિસ. એ લોકો એવું કહેતા હતા કે 2 થી 6 દિવસની જ નોટિસ આપે છે ને એવી 3 નોટિસ આપી દીધા પછી એ લોકો એને સસ્પેન્ડેડ વોટર જાહેર કરે. અને આ લિસ્ટ બહુ મોટી છે સસ્પેન્ડેડ વોટર્સની. એટલે તરુણ ગોગોઈએ જે અમને કહ્યું એમાં બી જે 75,000 કેસ સોલ્વ થયા છે એ બધા સસ્પેન્ડેડ વોટર્સ છે. ધેટ મીન્સ કે એ લોકો ડાઉટફુલ ઇન્ડિયન સિટીઝન્સ છે. સસ્પેન્ડેડ વોટર્સનો મતલબ એ કે વોટ નથી આપી શકતા ને એ લોકો ડાઉટફુલ ઇન્ડિયન સિટીઝન બને છે. જેનો ફાયદો બીજેપી બહુ મોટા પાયે લઈ રહી છે. કારણ કે એ લોકો તરત એમ કહી દે છે કે જોયું આ લોકો તો બાંગ્લાદેશી છે, ઇન્ડિયન નથી. એટલે એ જે આખો જે સવાલ છે પોલિટિકલી એ બહુ ગંભીર છે. અને સિવિલ સોસાયટીમાં બહુ જ, એટલે અમારી જોડે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, અધ્યાપકોએ, યુનિવર્સિટીના પ્રોફેસરોએ, એ લોકોએ વાત કરી પણ કોઈ આ એટલે ઇવન એક્ટિવિસ્ટો પણ ત્યાં આગળ કોઈ એવું માનવ અધિકાર ટાઈપ ગ્રુપ બી નથી, કોઈ નથી. એટલે અમે લોકોએ જોયું એક છેલ્લે દિવસે જ્યારે અમે નીકળવાના હતા ત્યારે એક કોઓર્ડિનેશન કમિટી કરીને એક ભાઈ અમારી જોડે કેમ્પમાં બી આવ્યા હતા. અશરફુલ કરીને યંગ વેપારી છે ને એણે પોતાનું કહે છે કે મારો સેટલ બિઝનેસ છે એટલે મેં મારા સ્ટાફને સોંપી દીધું છે અને 1.5 મહિનાથી આ જ કામ ફૂલ ટાઈમ કર્યું. એ અમારી જોડે બી આખો દિવસ કર્યા ને એમણે બધા કેમ્પોમાંથી ઓર્ગેનાઇઝર્સને બોલાવ્યા હતા અને પ્લસ જે અફેક્ટેડ લોકો હતા એમના પ્રતિનિધિઓને અને બાકી સિવિલ સોસાયટીના. અને અમને બી બહુ આગ્રહ કર્યો હતો. અમારે બપોરે નીકળવું હતું ને એમણે એવું કહ્યું હતું કે ના તમે થોડીક વાર બી આવી જાઓ. એટલે અમે લોકો ત્યાં ગયા. કમનસીબ એ હતી કે ઓડિયન્સ અને સ્ટેજ ઉપર બેઠેલા બધા મુસ્લિમો હતા. હવે આ કોઓર્ડિનેશન કમિટી ગમે તે સ્ટેટમેન્ટ કરશે એનો કોઈ મતલબ નથી. કંઈ પણ કરશે તો એને બાજુ પર મૂકી દો કે ભાઈ આ તો બધા મુસલમાનો છે અથવા આ બધા બાંગ્લાદેશીઓ છે. એટલે કોઈ બોડો અમે બહુ શોધ્યા 4 દિવસ કે કોઈ બોડો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આ પ્રકારના મળે. બધાએ કોઈ એક બ્રહ્માનું નામ આપ્યું ત્યારે કદી તમને ખબર હોય, મને નથી ખબર. બહુ વયોવૃદ્ધ છે અને બહુ માનવ અધિકાર ને બધાનું લખતા રહ્યા છે. પણ એ અત્યારે અકસ્માતે કે કેનેડા એમની દીકરીને ત્યાં કેમ ગયા છે. એટલે ત્યાંથી રોજ અમે પહેલે દિવસે એક ડૉક્ટરને ત્યાં મિટિંગ કરી હોસ્પિટલમાં, ત્યારે એમનો ફોન પર ત્યાં આવ્યો તો એ રોજે રોજ રિપોર્ટ લેતા રહે છે. પણ એ સિવાય કોઈ બોડો એક્ટિવિસ્ટ અમને મળ્યા નહીં કે જે લોકો આખા ઇસ્યુમાં કોઈ રસ લઈ રહ્યા હોય અથવા એ લોકો કોઈ રીતે સરકાર ઉપર પ્રેશર કરી રહ્યા હોય કે ઇવન બોડોઝને. ઇન્ટરેસ્ટિંગ એટલું છે કે બોડો કેમ્પમાં અમને એટલી ખબર પડી કે વિવેકાનંદ કેન્દ્રની મદદ નિયમિત પહોંચી જાય છે પણ એ માત્ર બોડો કેમ્પમાં પહોંચે છે અને બધા વિવેકાનંદ કેન્દ્રવાળા ત્યાં આગળ હેલ્પ કરી રહ્યા છે, મુસ્લિમોને નથી કરી રહ્યા. એટલે આ એક બીજી એક ઇન્ટરેસ્ટિંગ, એટલે સિવિલ સોસાયટીની વાત કરીએ તો જેટલા આવા ફેક્ટર્સ છે એમાં માત્ર આ સવાલ જાણે મુસ્લિમો માટે છે. અને કોઓર્ડિનેશન કમિટીમાં અમને એ જોવા મળ્યું કે મુસ્લિમો એ લોકોનું કન્ફ્લિક્ટ બી લેતો આવ્યું જે એમની ડિમાન્ડ્સ ને બધું હતું. એટલે એ લોકોનું બી એક એવું હતું. અમને જેમણે બહુ સૌથી વધારે મદદ કરી હાફિઝભાઈ કરીને સ્કૂલ ટીચર છે, એ હાફિઝભાઈ ચીફ મિનિસ્ટરની મિટિંગ પણ એમણે ગોઠવી આપી. એ ખાસા આમ પ્રોમિનન્ટ ત્યાંના સિટીઝન છે. એ હાફિઝભાઈ પણ આ જ અમને કહેતા હતા કે ભાઈ સવાલ એ છે કે અમે ગમે એટલી મથામણ કરીએ છીએ, બીજી કમ્યુનિટીના કોઈ અમારી જોડે આવવા જ તૈયાર નથી, અમારી જોડે ડાયલોગ જ નથી કરતા. અને અમે એમણે જ્યારે ચીફ મિનિસ્ટર જોડે રજૂઆત કરી તો એ અમારાથી 2 દિવસ પહેલાં તો એ લોકોએ બહુ સરસ પોલિટિકલ મુદ્દો ઉઠાવ્યો. તો એ લોકોનું એમ કહેવું હતું કે બધા આર્મ્સ અહીંથી પાછા ખેંચી લો, આસામમાંથી જેટલા ઇલીગલ આર્મ્સ છે એ આર્મ્સ તમે પાછા ખેંચી લો. તરુણ ગોગોઈએ એમાંય લાચારી બતાવી. અમે જ્યારે વાત કરી ત્યારે બી એમણે એમ કહ્યું કે આર્મ્સ તો હવે આસામ માટે એવી વસ્તુ છે કે આટલા બધા લાંબો ઇતિહાસ રહ્યો છે ને એ કોઈ કંટ્રોલ કરી શકે એમ નથી. એટલે પોતાની લાચારી એમણે બહુ સ્પષ્ટ વ્યક્ત કરી કે કોઈના હાથની વાત નથી કે આસામમાંથી આર્મ્સ ખતમ થાય. એટલે આસામમાં જે આર્મ્સનો જે મુદ્દો છે એટલે એ લોકોએ બહુ સારી રીતે હાફિઝભાઈને એ લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ આર્મ્સથી અમે ડિમાન્ડ શરૂ કરીએ કે જેથી આમ પોલિટિકલ ના લાગે અને છતાં એને એક રીતે ઇફેક્ટિવલી કંટ્રોલ કરી શકાય.
પણ એ જે આખું એક પિક્ચર છે એ સિવિલ સોસાયટીનું છે એટલે બહુ જ ચિંતાજનક છે તો સિવિલ સોસાયટી તરફથી કોઈ એક કેમ્પમાં અમે ગયા હતા, નો ડાઉટ બોલો કેમ્પ હતો, પણ એ લોકોએ 3 દિવસથી શરૂ કર્યું હતું. એટલે મુસ્લિમ કેમ્પોમાં એમાં ઓક્સફામ કંઈક એક ડોલ ને સાબુ ને એવું કંઈક વેચતી હતી. એ એક બીજું ચિત્ર અમને સિવિલ સોસાયટીનું જોવા મળ્યું કે જેમાં, અને એમાંય બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કારણ કે અમે લોકો પાસે ગયા અને અમે જોયું લાઈન બધાએ લગાવી હતી પ્લાસ્ટિકની ડોલમાં બધો સામાન હતો એટલે, અને બિચારી બહેનો અને ભાઈઓ બધા ઊભા હતા. અમે કહ્યું કે આ શું છે? તો કે ખબર નથી. પછી એ ભાઈના હાથમાં કંઈક પીળું કાર્ડ હતું, એમણે અમને આપ્યું. એમાં લખેલું હતું કઈ કઈ વસ્તુઓ છે, કયું નામ છે, આખું કાર્ડ અંગ્રેજીમાં હતું ટોટલ. એટલે ઉપરનો ટાઇટલ, તમારું નામ બી એમનો જે વોલન્ટિયર હોય અંગ્રેજીમાં લખે, કઈ વસ્તુઓ છે એ અંગ્રેજીમાં, એટલે તમે ક્રોસ ચેક તો કરી જ ના શકો. જે ગામડાનો માણસ છે જે ત્યાં કેમ્પમાં રહે છે એને તો ખબર ના પડે કે ભાઈ આટલી વસ્તુઓ સંસ્થાએ આપી છે, મળી કે ના મળી. પણ આ એક વિવેકાનંદ કેન્દ્ર સિવાય આ એક બીજી સિવિલ સોસાયટીનું જેસર અમને જોવા મળ્યું. બાકી કોઈ નથી ત્યાં આગળ. એનજીઓઝ બહુ મોટી મોટી છે, ઇન્ટરનેશનલ લેવલની એનજીઓઝ છે, પણ એ લોકોએ કશું કર્યું નથી. જે આ કોઓર્ડિનેશન કમિટીમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ મુસ્લિમો ભેગા થયા હતા એ લોકોનો એક ડર બહુ મોટો હતો અને એ બહુ વ્યાજબી ડર હતો. એમને એમ હતું કે ધીરે ધીરે અમારા મુસ્લિમો ફંડામેન્ટલિસ્ટ ફોર્સીસ પાસે શરણે જતા રહેશે, અને એ ડર એમનો ઘણી બધી હદે બહુ સાચો છે. કારણ કે જો કોઈ સિવિલ સોસાયટીમાંથી કોઈ ફોકસ માનવ અધિકારને લઈને કે ન્યાય માટે ના થઈ રહ્યું હોય ત્યારે મુસ્લિમો પાસે બીજો કોઈ રસ્તો હવે બચવાનો નથી. કારણ કે અમે જોયું કે ભાઈ એ લોકો એમ કહે છે કે અમે પાછા તો જવા જ નથી માગતા, તો ક્યાંક ને ક્યાંક એમને જે કંઈ સપોર્ટ મળશે એ અલ્ટિમેટલી ફંડામેન્ટલિસ્ટ ફોર્સીસમાંથી મળશે. એટલે આ એક ડર મુસ્લિમ ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં અમને બહુ મોટા પાયે જોવા મળે કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે જો આ લોકો પણ આ બાજુ જતા રહ્યા, સામાન્ય લોકો પણ, તો પછી અહીં ઝઘડા વધતા જ રહેશે. કારણ કે એક બાજુ હિન્દુત્વવાળા તો છે જ ઓલરેડી, અને એની સામે જો આ પ્રકારના ફંડામેન્ટલિસ્ટ ફોર્સીસ મુસ્લિમોના પણ ઊભા થઈ જાય અને એને જો બળ મળે, હજુ સુધી બહુ મોટા પાયે કોઈ એવા ત્યાંના ફંડામેન્ટલિસ્ટ મુસ્લિમ ફોર્સીસ હજુ ત્યાં છે નહીં. ઇવન એ જ હિન્દુત્વનો બી સવાલ છે કે ડાયરેક્ટલી વીએચપી અમુક ટ્રાય કર્યા છે, પણ એટલા મોટા પાયે જેટલું આપણને ગુજરાતમાં જોવા મળે છે કે એવું કંઈ નથી ત્યાં આગળ કે હિન્દુત્વની પણ એટલી મોટી એ થઈ હોય. એટલે આટલા જે મુખ્ય મારા જે નિરીક્ષણો છે આસામ વિશે, અને તમે મને પૂછશો તો જો કંઈ રહી જતું હશે તો આપણે એની વાત કરીશું. મેં બહુ બ્રોડલી મુદ્દા કયા છે. એટલે મને એકચ્યુઅલી એમ હતું કે અમારા લોકોનો રિપોર્ટ તૈયાર થઈ જશે, કારણ કે મારી લાકડીને કારણે હું બહુ લખી નહોતો શકતો, હું લોકોને સાંભળતો હતો. પણ જે મિત્રોએ લખ્યું છે એ લોકો અટવાયેલા રહ્યા. એટલે મેં આજે ઇરફાનને ફોન કરીને પૂછ્યું, મેં કહ્યું ભાઈ તારી પાસે કોઈ રિપોર્ટ છે? તો એણે કહ્યું કે નથી. અમે છેલ્લે દિવસે જે એક પ્રેસ રિલીઝ ત્યાંથી મૂક્યું હતું જેમાં અમારા મેજર મુદ્દાઓ આવી જાય છે, એટલે એ હું રાખી લઉં. A team of concerned peace activists working among the communities affected by communal conflicts in Gujarat and Maharashtra and associated with All India Secular Forum visited Assam from 22nd to 26th of August 2012. We visited Motilal Bagodia, એટલે આ કેમ્પોના નામ છે, MB School at Puran Bijli, Batinia High School and Mongolian High School relief camps in Bijli. આ 3 ચિરાંગ ડિસ્ટ્રિક્ટના કેમ્પ હતા. એમાં એક બોડો કેમ્પ હતો, 2 મુસ્લિમ કેમ્પ હતા. વી વિઝિટેડ છાપર ગર્લ્સ હાઈસ્કૂલ એન્ડ એલપી હાઈસ્કૂલ રિલીફ કેમ્પ્સ ઇન છાપર, એ ધુબરી ડિસ્ટ્રિક્ટના 2 એક ગામ છે. વી ઓલ્સો વિઝિટેડ પોખરી કોલા GMD સ્કૂલ રિલીફ કેમ્પ ઇન બંગલ દુબન પાર્ટ 1 કોકરાઝાર, એ કોકરાઝાર ડિસ્ટ્રિક્ટનું એક ગામ છે. We also met CM of Assam, academicians, media personnel and members of civil society organizations. We were pained. આ છે ને અમને ત્યાંના જે કોર્ડિનેશન મેં કહ્યું ને જે મુસ્લિમ એક્ટિવિસ્ટો હતા એમનો આગ્રહ બહુ હતો કે તમારા નામે તમે પ્રેસ રિલીઝ આપો. એટલે અમે આ છેલ્લે દિવસે પ્રેસ રિલીઝ ઉતાવળમાં તૈયાર કરીને એમને આપી દીધું કે જેથી એ લોકો અમારા નામે રિલીઝ કરી શકે. We were pained by the stories of suffering due to inhuman man-made tragedy in camps. We talked to Bodos, Rajbanshis and Muslims. The tears of the victims were pain and their testimonies full of anger and reflected feelings of helplessness which moved us. Their complaints were almost same of mobs attacking and burning their houses and freely using firearms and other weapons to terrorize them. Victims complained that
Sporadic violence was ongoing and peace had not been restored fully. Continuous conflict made victims anxious and insecure, deterring them from returning back to their relatives. Victims had anxiety about animals which were stolen, property that had destroyed, and livelihood that had lost, which forced them to live like beggars in their own land. They were traumatized beyond description. They could not visit their villages out of fear of physical attacks on them. They lost confidence in police and state security forces. Victims felt helpless at the repetitive ethnic and communal conflicts that were ongoing within BTAD, Bodo Territorial Autonomous Districts, for more than 2 decades. Our concerns, we feel that conflicts are exacerbated by lack of development and lack of livelihood opportunities. The situation creates fertile ground for identity and sectarian-based organizations to arm themselves and bargain with the state for their share within limited resources and opportunities. These armed militia became aggressive and law unto themselves. The state has unfortunately failed to hold these armed militia accountable to law. Increasing free circulation of firearms is a serious concern that obstructs law and order. State seems to have lost will to arrest the free circulation of firearms in the hands of certain groups. Free circulation of firearms may tremendously expand sphere of influence of fundamentalist forces and armed militia. The state denial of citizenship of section of people and listing them as doubtful citizens arbitrarily just to satisfy certain sectarian political forces. The conditions of the camp we visited were abysmal, to say the least. Inadequate relief and lack of planning of rehabilitation according to sphere standards with regards to adequate space, provisions of education, health facilities, protection and trauma counseling. We resolve to work for justice and try to restore peace in these circumstances. We understand the need of the urgency of peace. આમ એક સ્ટેટમેન્ટ ઇમિડિયેટલી આ બહુ ઇમિડિયેટ સ્ટેટમેન્ટ હતું, અમે નીકળતા આપ્યું હતું, પણ જે મુખ્ય મુદ્દાઓ છે એ આ મુદ્દાઓ હતા. ઓકે, આપણે પેલું કહીએ છીએ. હવે તમે જે વાત કરી રેલવે, એમાં એક વસ્તુ તો જે સમજાય છે કે એને એક સ્થાનિક અથવા બોડો પ્રજા અને બાંગ્લાદેશી એમ જે એને હિન્દુ મુસ્લિમ સો કોલ્ડ હિન્દુ મુસ્લિમ એ ખાનામાં નાખવાની વાત છે એ ટુ સે ધ લીસ્ટ ઇટ ઇઝ એન ઓવર સિમ્પ્લિસ્ટિક થિંગ. ઇટ મે બી વન ઓફ ધ પોઈન્ટ્સ, ધ પાર્ટ ઓફ ધ હોલ થિંગ, પણ આખી વાત વધારે એટલે જે ગોગોઈનું પહેલું કહેવાનું હતું શરૂઆતમાં જ્યારે બધું ચાલે ત્યારે ગોગોઈએ એક વસ્તુ જે કહી હતી કે આ કોઈ બહારના નથી, એમ કે આ બોડો અને આપણા નાગરિક મુસ્લિમો, ભારતીય નાગરિકો બોડોની જેમ જ એમની વચ્ચે આ જમીનને કારણેનું આ પ્રશ્ન છે. અને એટલે એને માત્ર કોમ્યુનલ એંગલ ના અપાય અને એક એથનિક પ્રશ્નો છે, બીજા પ્રશ્નો છે, એટલે કોમ્પ્લેક્સ છે એને કહીએ એટલા માટે આપે. હવે આસામના એમાં બેકગ્રાઉન્ડમાં શું છે કે એક બાજુ જે હિસ્ટ્રી છે આપણો આ છેલ્લા દસકાઓ એ એક બાંગ્લાદેશી એલિમેન્ટવાળો અને એટલે ચર્ચાની રીતે, અને એમાં આપણે આંસુનો ઉદ્ભવ, પછી રાજીવ ગાંધીની સમજૂતી, પછી કાયદો થવો, એ કાયદો નહીં પડાવો અથવા તો એનો અમલ ખોટો થવો ના થવો, એ ચાલુ ઇતિહાસ છે. એટલે પેલું જેને કોમ્યુનલ ડાયમેન્શન આપવું હોય છે એને ઇટ કમ્સ હેન્ડી. બીજી બાજુ આસામનું પોતાનું જે તમને જેમ પેલો એંગલ સાંભળવા મળ્યો કે બાકીના ભારતને અમારી એટલે ઈશાન ભારતની ચિંતા નથી, અથવા તો તમે એની જોડે બી પ્રેફર છો કે જે એ તમને કહો આસામ તો શું બીજે બધે તમે જે રીતે આપણે આ ડિસ્ટર્બ એરિયા એક્ટનો લાંબા ગાળાનો આપણો ઇતિહાસ છે
અને આ તમે લોકો જ્યાં દૈયા હિરોન શર્મિલા વાળી વાત છે, મણિપુરમાં આ બધું એ આખો લગભગ ઈશાન ભારતની આજે આ પણ બીજી બાજુ આસામની ભાષામાં અને એમાં એક પ્રોબ્લેમ એ થયો છે કે વિદેશી શબ્દ બહુ છૂટથી વપરાય છે અને એને માટે ગુજરાતી કે મારવાડી પણ ત્યાં રાજસ્થાની આપણે આપણી કળાઓ પ્રકાશનથી માનપાત્ર પણ હોઈશું આપણે, પણ છે એ બાય ડેફિનેશન વી આર વિદેશી. એટલે આ એ આસામને પોતાના ઇતિહાસમાં અને એની સાયકીમાં શું છે તમે એક દાખલો સરસ આપ્યો કે પેલા એ કહ્યું તમે તો અમારી સુધી અમેરિકા જેવી છે એમ કોણ એમને ખબર નહીં પડે, પણ અમેરિકામાં છેવટે ઇન્ડિયનોનો ઇતિહાસ તો ખૂબ જ છે. હવે આજે અને એનો બચાવ પણ ના થઈ શકે તેમ આજે એને બીજી રીતે આપણે વાંચી પણ શકતા નથી, પણ બાકી ધીરે ધીરે અમેરિકા છે એને પોતાનું એક મેલ્ટિંગ પોટ લક્ષણ અને જે કેનેડિયન ઇનોગ્યુલર ભાષણમાં કહ્યું કે અમે તો વિદેશી નાગરિકોનો દેશ છીએ અને એમ ગણાતા જઈએ છીએ. બધા ચડવા ઉતાર આવે છે સામસામ આપણે જોઈએ, પણ એક કોન્શિયસ એફર્ટ પણ છે એમ કે તો આજે આસામમાં આ બધી એમાં તમને એવા ટોટલ વિચારનારા લોકો કોઈ મળ્યા ના, એ નથી. એને એક બહુ મહત્વનો સવાલ છે, કારણ કે જે આખો ઇસ્યુ છે ને જેને આપણે મેજર પોલિટિકલ ઇસ્યુ કહીએ છીએ, કોલોનિયલ પીરિયડથી શરૂ થયો છે ને એ લોકો અલગ દેશની પણ માંગણી કરી ચૂક્યા છે. એટલે 30ની અંદર તમે જુઓ તો બોડોસ તરફથી સૌથી પહેલાં આ ડિમાન્ડ પણ આવી છે 1930માં, ને એ પછી અંગ્રેજોએ અને બીજો એક જે આપણે બધા જાણીએ છીએ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટને એ બધાની જે પરિસ્થિતિ છે, પણ જે અત્યારનું લેટેસ્ટ આંદોલન છે 57થી ઓલમોસ્ટ એક પ્રકારની એ શરૂ થઈ છે. અને 57માં પણ 1957ની વાત કરું છું કે એ વખતે પણ ભારત સરકાર તરફથી ખાસી મોટા પ્રમાણમાં ત્યાં આગળ મિલિટરીને બધાને મોકલવામાં આવ્યા હતા. અને એ જે મુવમેન્ટ એ વખતે 57માં શરૂ થઈ હતી એમાં ઘણા બધા લોકો શહીદ પણ થયા છે. એની તો ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ છે, એટલે એ તો આપણે સામાન્ય રીતે બી કરી શકીએ. પણ આ જે આખા પ્રશ્નો છે જે તમે કહી રહ્યા છો ને એમાં દરેક જે અલગ અલગ ગ્રુપ્સ છે ને એ લોકોની વચ્ચે પણ કોઈ એ નથી. એ લોકોની વચ્ચે કોઈ એવું કહું છું ને કે દરેક કમ્યુનિટીના દરેકના પોતપોતાના સ્ટુડન્ટ યુનિયન અને એ લોકો વચ્ચે કોઈ એકતા, એટલે જે તમે કહો છો એમ આસામ એક છે એવી એક નેશનલ ફિલિંગ પણ સબ નેશનાલિટીની ફિલિંગ પણ ત્યાં આસામમાં નથી. એટલે ગંભીર એટલે જે વિદેશી કહું છું આસામના, પણ આસામની અંદર પણ નથી. આસામની અંદર પણ સબ નેશનાલિટી હોય ધારો હા, પણ સૌથી વધારે દાદાગીરી બોડોસની છે, કારણ કે એ લોકો પાસે છેલ્લા 30 વર્ષમાં ખાસા બધા શસ્ત્રો આવ્યા છે. એ લોકો લિબરેશન ફ્રન્ટના નામે બહુ મોટા પાયે લેટેસ્ટ શસ્ત્રોથી હિંસા કરી છે. એટલે હવે એ લોકો આને હોમલેન્ડ કહી રહ્યા છે. બોડોસ જે છે એને હોમલેન્ડ, એટલે ઘણા બધા તમે એકેડેમિશિયન્સને જોશો તો એ લોકો એમ કહે છે કે આ લેન્ડ અને હોમલેન્ડ વચ્ચેનો સવાલ છે, કારણ કે લેન્ડ એક પ્રોપર્ટી છે અને હોમલેન્ડ એક જુદો મુદ્દો છે. એટલે આ આખો જે ઝઘડો છે એને ઘણા બધા એકેડેમિશિયન્સે એ રીતે બી મૂક્યો છે કે આ હોમલેન્ડ ને લેન્ડ વચ્ચેનો. પણ જે મુખ્ય સવાલ પ્રકાશભાઈ તમે કહી રહ્યા છો એ છે કે ત્યાં ભારતના અમે નથી એ ફિલિંગ છે, પણ એની જોડે જોડે અમે બધા આસામી છીએ એ નથી. એક મુદ્દો અમને એક ક્રિશ્ચિયન ઓર્ગેનાઇઝેશનમાં અમે ગાંધીયન ઓર્ગેનાઇઝેશનમાં બી ગયા હતા, કસ્તુરબા આશ્રમ કરી નહીં શકો, ત્યાં બી એક મોટી મિટિંગ એ લોકોની હતી. તો ત્યાં બી એ લોકો અમુક ભવિષ્યના પ્રોગ્રામ આશ્રમ ને બધું છે કદાચ તમે ગયા પણ એ બધે હવે જે પેલા અમલપ્રભા બાઈદેવ ને બધા લોકો હતા એ આખી જનરેશન નથી કે જે થોડીક વધારે લોકો જોડે વાત કરી શકે. અત્યારે આપણે વાત કરીએ છીએ ને પ્રકાશભાઈ, અમને એક ક્રિશ્ચિયન ઓર્ગેનાઇઝેશનમાં એક યંગ છોકરો હતો, માસ્ટર ડિગ્રી લીધેલી હતી અને ત્યાં ઓફિસમાં રિસર્ચનું કામ કરે છે. એણે બહુ એગ્રેસિવલી એમ કહ્યું કે તમે કેમ બોડોસની વાત કરો છો, આ બોડોસમાં 20% ક્રિશ્ચિયન છે. હવે એ ઇસ્યુ હજુ સુધી ક્યાંય મીડિયામાં નથી આવ્યો. ઇવન અમને કેમ્પમાં બી અમે કેમ્પમાં પૂછ્યું તમારી પાસે છે કે કેટલા બોડોસ છે અને કેટલા ક્રિશ્ચિયન છે, નથી. પછી અમે ત્યાંના આર્ચ બિશપને મળ્યા. એમણે જે આના પહેલાના 3 મહિના પહેલા જે આર્ચ બિશપ હતા એમણે ઘણું બધું પીસ ને કોન્ફ્લિક્ટ ઉપર લખેલું પુસ્તકો, એટલે એમને જોઈને અમે મળ્યા ને અમે એમની પાસેથી સમજવાનો ટ્રાય કર્યો. એમણે કહ્યું કે અમે લોકો તો બોડોસ જોડે જ કામ કરીએ છીએ, કારણ કે મિશનરીઝની તો એ પદ્ધતિ રહી છે કે ટ્રાઇબલ જોડે કામ કરે. એટલે એમ કે અમારામાં જ ઘણા બધા બોડો ક્રિશ્ચિયન પણ છે, પણ આ ઇસ્યુ જ્યારે આવે છે ત્યારે ક્રિશ્ચિયન બોડો અને બોડો એવો તફાવત નથી.
એ બધા જ બોડો, કારણ કે એ આખો બોડો લેન્ડનો સવાલ છે, ઓટોનોમીનો, એટલે મૂળ પાવર અને પ્રોપર્ટી આ બે સવાલ આખા બેઝમાં છે આના અંદર, કે ભાઈ જમીન અમે લઈ લઈએ અને સત્તા અમારી જે ઓટોનોમસ સત્તા છે એ અમારી પાવરફુલ બને, કારણ કે જો અમે 30% રહીશું તો અમારી સત્તા અહીંયા આગળ લાંબો સમય નહીં ચાલે. એ સૌથી મોટો સવાલ છે. અથવા લેન્ડ હોલ્ડિંગ જો અમારું 38-40% રહ્યું તો બી અમે લોકો, અને મુસ્લિમો લેન્ડ હોલ્ડિંગ આસાનીથી છોડવા તૈયાર નથી. જે રિટેલિએશન છે એમાં બી આ જ છે, જે સામે વાયોલન્સ કરી છે એમાં બી આ જ બહુ મોટું કારણ છે, કારણ કે એ નથી બન્યું. અને એ છે ને પ્રકાશજી, તમે જે પ્રશ્ન કરો છો ને એ ત્યાં શક્ય પણ નથી દેખાતું કે એક પ્રકારની આસામી એકતા તમે ઊભી કરી શકો, અથવા કારણ કે આપણી આઝાદી પછી બી નોર્થ ઇસ્ટને જેટલા ટુકડા અને જેટલું પોલિટિક્સ આપણે કરી શકીએ એ બધું કરી ચૂક્યા છે. ના, એટલે આનો અર્થ એવો થયો કે આમ જરાક ઇનસાઇટથી જો જરાક તમે તો કહેજો એટલે વધારે સોરી મતલબ કે જેને આપણે આંસુની મુવમેન્ટ કહેતા હતા એ પણ અક્ષરશ ઓલ આસામ મુવમેન્ટ નહોતી. પણ એ બધાના પ્રકારની બધા સ્ટુડન્ટ્સ હતો, ઓલ આસામ મુસ્લિમ યુનિયન, એટલે તમે સ્ટુડન્ટ્સના બી વાંચો અને ઓલ ઇન્ડિયા, આસામ બી નથી, ઓલ ઇન્ડિયા બોડો સ્ટુડન્ટ્સ યુનિયન, એટલે બધાના ઓલ ઇન્ડિયા તો લખી જ કાઢે છે અને પછી એમના પોતાના એક એ હોય ઓલ ઇન્ડિયા પોતપોતાના પાર્ટી. લોરેન્સ લિયાંગ ના, મારી પાસે એમનો આર્ટિકલ છે. લોરેન્સ નહીં, એનો બેન ત્યાં એમાં કામ કરે છે ને, બોલો ના, આ લોરેન્સ લિયાંગનો એક આર્ટિકલ છે મારી પાસે, એ મેં તૈયારી માટે. ના, એ નથી. અમને ત્યાં ક્રિશ્ચિયનોમાં તો બસ આ આર્ચબિશપ મળ્યા ને એક ત્યાં લોકો બહુ બેંગ્લોરના મળી ત્યાં કામ કરે છે, અમારી એનજીઓ હશે એટલે એ લોકોનું કામ હશે. બીજું શું હતું તનેજીબેન, કે અમારા પોતાના કોન્ટેક્ટ બી બહુ લિમિટેડ હતા. અમે મર્યાદિત 2-3 કોન્ટેક્ટથી ઘૂસ્યા હતા અને પછી વાયા શોધતા ગયા. એટલા માટે અમારી પાસે બી એ બધા એ નહોતા કે અમે જેટલા બી યુનિવર્સિટીના અધ્યાપકો મળે કે એવા લોકો મળે, એડવોકેટ, એ લોકોને પૂછતા હતા કે ભાઈ કોઈ ગ્રુપ છે બીજા કોઈ, એટલે એક ડૉક્ટરની હોસ્પિટલમાં પહેલે દિવસે અમે મિટિંગ બી એટલે કરી કે બહુ સફળ ડૉક્ટર છે અને બહુ જાણીતો ડૉક્ટર છે, એટલે અમને એમ થયું કે એટલીસ્ટ અહીં તો એવા લોકો અમને મળી જશે. પણ ત્યાં બી મોટે ભાગે મુસ્લિમો આવેલા, એટલે કોઈ અમને બાકીના જે લોકો છે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એવા બહુ મળ્યા નહીં. My fear is कि मैं जो बात करना चाह रहा हूँ वो शायद हमारे डिस्कशन को किसी और डायरेक्शन में ले जाएगा, बट आई हैव अ जेन्युइन fear. if आप लोगों को लगे कि वो डिस्कशन किसी और डायरेक्शन जाएगा then let us stop and we'll focus on आप जो, लेकिन इसकी चर्चा भी आपने रेफरेंस आपने भी की और प्रकाश ने भी की कि इंडिया नॉर्थ ईस्ट के सबसे आसाम हिस्टोरिकली हैज बीन द सेंटर एक तो लोकल इश्यू हुआ कि बोडोज बिकॉज उनकी संख्या ज़्यादा है तो दे आर डोमिनेट. नेशनली देखिए असम एक तरफ और बाकी नेशनल कभी हम लोग उनको फील नहीं होते कि दे आर पार्ट ऑफ इंडिया. डिस्पाइट द फैक्ट कि कॉन्स्टिट्यूशन में सब कुछ लिख दिया, बजटरी एलोकेशन भी कर दिया. एक सिंपल एग्जाम्पल मेरा कोलीग है फ्रॉम असम, ही हैज लिव्ड इन गुजरात फॉर मेनी ईयर्स एंड दैट डेलिबरेटली आई ब्रॉट हिम हियर. आई वाज वेरी गुड एग्जाम्पल. इसने पासपोर्ट के लिए अप्लाई किया एंड यू नीड मोर डेलिबरेशन, यू टेल यू इतना मुझे से मालूम है कि ही इज एन इंडियन, ही इज अ असमीज, he is not a Muslim, so he cannot be denigrated. He is a Bangladeshi, so Hindu है. Sorry, it's fine. But no, I'm just इसका passport 3 साल के बाद. It's not that मैं ये कहना चाह रहा हूँ. It's not that. It's just that because he is Muslim, so he is disenfranchised or suspended. Anybody in Assam is seen with suspicion for many reasons. उनकी भी थोड़ी गलती और हमारी भी काफी गलती. So this is one issue that I want. Second, मेरा fear is this because of असम में कुछ हुआ, उसका रिपरकशन असम महाराष्ट्र में हुआ, बैंगलोर में हो रहा है. ऑलरेडी देखिए हमारा मेरा फ्रेंड है, कभी आपको मिला होगा, मीडिया में मिले, तो इज एक्सिक्यूटिव एडिटर ऑफ असम ट्रिब्यून है, प्रांजल प्रशांत दव. ना जब हम लोग साथ में पढ़ते थे और वो लकीली वी हैड जॉब टुगेदर, वो तरह तुम्हारे इंडिया and he is a fantastic intellectual, fantastic human being everywhere. जब उसके साथ हम लोग we have shared a room. तुम्हारे इंडिया में कहाँ जा रहे हो, वो कहता था हम लोग को कि हम लोग जब जाते हैं ना काम, मोस्टली
will come to Calcutta first. कहाँ जा रहे हो तो इंडिया जा रहे हो. इंडिया जा रहे हैं. आज भी वो बोल रहे हैं, आज भी इंडिया कह रहे हैं. लोग बोलते हैं क्या जाओ तो गुजरात So now this feeling of alienation, उनके साथ जो दूसरे स्टेट्स में हम लोग जो कर रहे हैं, rest of us India, whether they are Hindu, Muslim, that is वो बात है. So वो alienation की feeling कुछ ज़्यादा हो जाएगी. Already they were feeling that. Now they are being driven away from rest of the country. Now here is the opportunity for those who want to make them even more alienated, and hence a demand, revival of the demand for a separate nation, country, separate country. I will not call it state, country. That is likely to get आ सकता है कुछ सालों में. वहाँ पर civil society and rest of the country, civil society has a major role to play. Right now nobody is talking. ये बिल्कुल सच बात है. अब यहाँ हिंदू नहीं मुस्लिम नहीं, यहाँ पर देश की सॉवरेनिटी या देश की यूनिटी की बात है. इसकी इंटीग्रिटी ના, सॉरी એટલે એમણે કહ્યું ને એવું કોઈ છે જ નહીં ત્યાં આગળ. ત્યાં પણ એવું મંડળ નથી કોઈ જે બધા ઓલ ઇન્ક્લુઝિવ મંડળ કોઈ એવું જાગ્રત એવું ત્યાં સિવિલ સોસાયટી જ નથી એમ એ અર્થમાં નથી સિવિલ સોસાયટી. અહીંયા દેશમાં બાકીના ભાગો છે અહીંયા જાણે કે ચુન્ની કાકા છે તે સ્ટેશન પર જઈને ઊભા રહ્યા બધાને આ વિનંતી કરે કે અહીંયા સલામત છો, અહીંયા કોઈ જવાની જરૂર નથી વગેરે. પણ એ પહેલો તો સપાટો ગયો અને ટ્રેનો ગઈ જ. तो इसमें देखिए आप जो कह रहे હવે તો हैं બધા પાછા આવવાનું પણ શરૂ થયું છે. કેમ કે માણસને ઉજવવી જોઈએ જ. પણ આ જેને આપણે ઇન્ડિયા નહીં પણ રેસ્ટ ઓફ ઇન્ડિયા છે જે એને માટે આ એક મોકો છે કે એ આસામને પોતાપણું નથી. પણ એ પ્રકાશજી તમે કહો છો પણ હું એમની વાત સાથે સંમત છું. એ લોકો નોર્મલ એમાં इंडिया बोले છે. હા બરાબર છે. हमने भी पूछता था एमने हम तो इंडिया से आए हो. एमए यहाँ से कर रहा है, 3 साल से हमारे साथ नौकरी कर रहा है. ये पासपोर्ट के लिए अप्लाई करता है and he gets his passport after 3 years. नहीं, उसमें उन लोगों का दोष नहीं है प्रदीप जी, दोष हम लोगों का है क्योंकि वो हमें इंडियन इसलिए कहते हैं जो हम लोगों का है. No, I was not living there. After that I went there. हाँ आप बताइए. No, I said this feeling of alienation, I don't think it's there in my generation. Because we came out, we studied for whatever reason, for opportunity. See, when I was in studying, I never thought there is a profession beyond doctor and engineer, because everybody in Assam, either you are doctor and engineer or you are useless. I came here, I saw that there's lots of opportunity. I try to bring a lot of people. I mean, I try to tell them. Not bring doesn't mean physically bring. There's a life beyond. Because I tell you why. I was also under depression for 2 years because I couldn't be a doctor. I was under depression, family pressures and all those stuff. Then I came here. I got an opportunity. There's a lot of opportunity. Being an English literature student, you will get a lot of opportunities. It doesn't mean that you have to be a professor only. Right. So that alienation, I don't think. The people who are living there, yes, they might feel so, but the most of the people, we understand. We understand. But the thing is, it's our fault also. It's our fault. When I say our, I mean the people of Assam, because I personally feel that we are very lazy. So it has that feeling. The government doesn't do anything. I studied in Delhi also, so I know the government does send money but then ह्यूज मनी नॉर्थ ईस्ट को 80s में जितने मनी गए हैं उतने आई थिंक कश्मीर में उसके बाद से जाना नागालैंड को जितना मनी गया पर कैपिटा सेंटर में जाता था दैट वाज द हाईएस्ट इन द कंट्री बट ऑल दैट वेंट इनटू लालतनवाला एंड उसके प्लान और so alienation part is slowly losing out, but then it has to be mutual. It has to be mutual. I also don't agree that we consider Marwadis as from different countries. Because why? Because Marwadis were the ones who are the trading community. Assamese were bad traders. They can't do business. So the relationship between Marwadis and Assamese are very strong. Even I'm sure you know that one of the most popular names and most respected name in Assamese culture happens to be a Marwadi. Yes. So those are things there. Then I just wanted to ask you one question. You don't think Bangladesh is a problem?
you don't think so. But then At the ground level. at the ground level. But I feel that's not the case. That's not the case because I have grown up there and it has changed a lot. I can identify Bangladesh from a normal Indian. I tell you why. Because when I grow up, there are certain what I call traits. The way they prefer. I grown up with lots of Muslim friends. I used to play lawn tennis. There used to be a guy whose dad who was a prominent Muslim, and you know how those interactions and stuff. We never feel like that. We never grown up like that. Times have changed, but then why? Why the things have changed? There are issues. We will always feel that. You consider 1923, the English started to migrate the East Bengal to Assam because of From plantation. Bihar and East Bengal. But then we physically divide the land. Right? We created a boundary. We gave name East Pakistan, West Pakistan, India, other stuff. After the 47 years. 47, right? So it started with 1971, when this Bangladeshi separatist movement started taking gain. A lot of influx. Bodos, I agree, they were very aggressive community. That aggressive as a sort. I mean, yes, there was time when BLP and NDFP, NDFP. the two organizations, they started terrorizing people. Political reasons, yes, absolutely. But then, this problem of Bangladesh, you might not feel, but as an Assamese, I always feel that. नहीं, लेकिन मैंने जो सेंसस के फिगर्स कहे 2011 में वो एवरेज इंडियन से कम है मुस्लिम्स के पिछले 20 साल में. तो No, it might be my fault. I want to get. तो वो फिगर्स तो है मेरे पास कि वो एवरेज इंडियन से 1% कम है ग्रोथ रेट. तो वो ग्रोथ रेट अगर 1% कम है तो इसका मतलब है कि बाहर से तो लोग मुस्लिम आए हैं. It does not prove that. बांग्लादेश में हिंदू का पॉपुलेशन 1931 में 35% है. Today it is below 8%. So Bangladeshis came, lot many Hindus also came, Muslims also came, and therefore the percentage of Muslims in Assam has not changed. जब मैंने बांग्लादेशी प्रॉब्लम का स्टडी करना शुरू किया वे बैक इन 1990 when I was in IIT 89, तब पहले मैंने फिर दोबारा मैंने स्टडी किया 2008 में. तो सबसे पहले स्टैटिस्टिक्स ही देखा मैंने और मैंने ये देखा कि मुस्लिम परसेंटेज इंक्रीज नहीं हुआ. तो मेरे जितने भी आसामीज पॉलिटिकल फ्रेंड फेसबुक पे उनके वॉल पे पोस्ट किया कि हाउ डू एक्सप्लेन दिस डिस्क्रिपेंसी और यू गिव मी ऑल्टरनेट स्ट्रेटजी. तो एक ही सेकंड में उन्होंने एक्सप्लेनेशन दिया कि लैक्स ऑफ हिंदूज हैव आल्सो कम, लैक्स ऑफ मुस्लिम्स हैव आल्सो कम, एंड ही गेव द प्रूफ दैट लैक्स एंड लैक्स ऑफ हिंदूज हैव कम और मे बी क्रॉस ऑफ हिंदूज हैव कम. कि बांग्लादेश में 1931 में हिंदू का परसेंटेज 35%, 33% था. टुडे इट इज लेस देन 8%. And therefore the percentage of Muslims in border West Bengal district as well as Assam district वो चेंज नहीं हुआ. पर इसका ये प्रूव नहीं होता कि बांग्लादेशी आया नहीं है. जो इन्होंने बोला व्हाट इज अप्रोक्सीमेटली बांग्लादेश में कितने लाख बांग्लादेशी होंगे, आसाम में कितने लाख, जस्ट रफ एस्टिमेट, नोबडी हैज एस्टिमेट बट सम बॉलपार्क परसेंटेज नहीं, कितने लाख बांग्लादेशी होंगे. जैसे कि वेस्ट बंगाल में मेरे जो फ्रेंड है they give me estimate of 40 lakh Bangladeshis. And when they say Bangladeshi, they say Bangladeshi Muslim. जब नॉर्मल डिस्कशन होता है इसमें बांग्ला मुस्लिम भी हो सकते हैं, बांग्लादेशी नहीं है, बांग्ला मुस्लिम भी हो सकते हैं. नहीं बांग्ला वेस्ट बंगाल में तो करोड़ों की. but let me please not interrupt Tanushree, can you finish, you will get your time. नहीं આમાં પ્લીઝ ડોન્ટ આમાં વેસ્ટ બેંગાલમાં કેટલા બાંગ્લાદેશી મુસ્લિમ છે, બાંગ્લાદેશી છે ત્યારે પૂછ્યું ત્યાં તો 100% બાંગ્લા જ છે. બટ the number he gave is 40 lakh. Now we should not conclude too many things from word. આજે રાજકોટ में कोई मानस एम के तुम गुजरात जाऊँ છું तो that does not prove feeling of alienation. 40 लाख सेंसस में तो आने चाहिए ना. मेरा सवाल ये है क्या वो बांग्लादेशी थोड़ा कहेंगे कि मैं बांग्लादेशी हूँ. नहीं वो ठीक है, लेकिन ग्रोथ रेट क्यों एवरेज इंडिया से कम होता मैं है? इसलिए क्योंकि हिंदूज हैव आल्सो कम इन लार्ज नंबर. हिंदूज हैव कम इन लार्जर नंबर. वेस्ट बंगाल टोटल आसाम का ग्रोथ रेट कितना है? भाई तो बता रहा हूँ वेस्ट बंगाल में हाउ कम द फिगर. I like to intervene here. We have been talking about this figure for last 1 month probably, right? So figures you cannot prove it. You are sources. No. Your sources maybe sources of something.
Someone's sources may be something, but the sources are in the government records, census, other things are there. So I say there are in Gujarat there are 1 lakh of Bangladeshis. I say in Delhi there are 10 lakhs. No, not provable. Not provable. This type of discussion, where it leads. Here we are discussing about the problem of this. All the time you are always citing this. I am telling because you are not the only person having sources in Bengal or the only person having sources in Assam. He also said there are Bangladeshis in Assam. He was telling a figure as you are telling the figure. I am not saying you are telling a figure as if you know 30. I am not giving any figure. I only told what my friends told me in Assam, and you can also put question on Facebook and you will also get. I am not going to discussing Facebook for your information. We are discussing it here only. Right. Here there are a group of people who are discussing here. Not all are acquainted with Facebook. The question is that we are talking about the problem that you have visited the places. Right. You have been putting your hypothesis all the time. Every time you talk about hypothesis, this figure you always repeat. I also have strong contact in Calcutta, in Bengal, in all corners. I have contact in Assam, I have contact in Tripura and What is their estimate? No, they don't give estimate like you. They say there are problems. There are problems in border areas. As you say authentically, these numbers are there. But I think fanatical you have been talking. We have always trying to get fanaticism inside a discussion. I have always been telling about trying to pursue about this matter. You are deliberately following a line that is very fanatically or very fundamental way. You agree that there is Bangladeshi problem? In all, I have told you earlier, I have told you, you have not been convinced. I have already told you, in all border areas, there are problems of influx. Right. There is a problem throughout in the world. There is a problem in America, Mexico, In our North Gujarat America, also. everywhere the problems are there. You agree on it? No, Nobody is going to completely disagree. America no problem. You disagree, then let us stop it here. આપણા અમદાવાદમાં બી ચંડોળામાં બાંગ્લાદેશીઓ રહે છે. સ્વરૂપબેન, मेरा एक सवाल है असमिया लोगों से और जो अपने आप को इंडियन से एलियनेट समझते आए हैं ऐसे सारे नॉर्थ ईस्टर्न लोगों से मेरा एक सवाल है कि अगर आपको इंडियन नहीं, आपको ऐसा लगता है कि हमने इंडिया में अन्याय किया है तो भी आपको बांग्लादेशी इस्लामिस्ट या तो मुस्लिमों से तकलीफ है, तो इसका मतलब ये हुआ कि आपका एक इस्लामोफोबिया है। माने एक जो पूरी दुनिया में एक मुस्लिमों के बारे में एक तरह से एक फोबिया चल रहा है, उसका एक असर है। माने आप एक तरह से तो अपने आप को इंडियन नहीं समझते, लेकिन जो इंडियन हिंदूज की एक पैरानॉइड स्थिति है उसके आप शिकार हैं। माने सारे नॉर्थ ईस्टर्न जो अपने आप को इंडियन नहीं समझ पा रहे हैं, माने इंडियन हमसे अन्याय कर रहे हैं ऐसा समझते हैं, और आपको मुस्लिमों से या तो सो कॉल्ड बांग्लादेशी इंट्रूडर्स से डर है, तो इसका मतलब ये हुआ कि आपको ये एक चेपी रोग माने कंटेजियस डिसीज है जो इंडियंस हिंदूज का, और अमेरिका एक अमेरिका फोबिया है, वो एक 9/11 पूरा ये सब, तो इससे आप ग्रस्त है, मुझे तो ऐसा लगता है। और मैं खुद इस बार तो नहीं गई हूँ, लेकिन वो एरिया में मैंने मुसाफरी यात्रा की है। जैसे हमारे कच्छ के लोग गलती से पाकिस्तान में घुस जाते हैं या पाकिस्तानी मछुआरे हिंदुस्तान की समुद्र की बॉर्डर में घुस जाते हैं, वो नदियाँ जैसे बहती है, वो इसने कहा कि सामने से नदी के उस पार से गोलीबार हुआ, अभी नहीं चलता, आप तो वहाँ से है, तो नदी में कौन कैसे कहाँ पे मच्छी मिलेगी, नदी में कौन से कहाँ पे नाव चली जाएगी, वो कैसे पता चलता है? माने ये एक फोबिया है हिंदुत्ववादियों ने, और विवेकानंद से भी मुझे परिचय है। उससे पहले जो शंकर देव थे, असमिया कल्चर में इनका बहुत बड़ा ये था, नाम था, तो पूरे असम को एक तरह से कई साल पहले, आज ये हम बीजेपी और बजरंग दल या विश्व हिंदू परिषद से थोड़ा ग्रज रखते हैं, लेकिन बहुत साल पहले बंगालियों ने जिस तरह से असम को इन्वेड किया है, और उसमें ये जो पूरा वैष्णव कल्ट वहाँ पे है, मणिपुर में वैष्णव कल्ट है, तो वैसे अगर आप ऐसा समझते हैं कि नॉर्थ ईस्टर्न जो स्टेट्स है वो अपने आप में वो इंडिजिनस पीपल का लैंड है, तो उसमें बाहर से आए हुए लोगों ने हमेशा इन्वेजन किया है, हमेशा असमिया लोगों पर बंगालियों ने काफ़ी शिकंजा जमाया है, और एलिट तो वहाँ पे बंगाली है, फिर वहाँ से शर्मा वगैरह आए हैं,
बिहार से आए हैं, बिहार से ब्राह्मण लोग भी वहाँ पे आए वो, और षष्ठी वहाँ तो इतनी बड़ी धामधूम से गुवाहाटी में मनाई जाती है ये छठ। हाँ, छठ का त्योहार। तो इंडिजिनस पीपल के लिए एक थ्रेट तो है ही। ये पूरी हिंदुआइजेशन की प्रक्रिया कई सालों से वहाँ चल रही है, और स्कूलों वो बोडोज में भी और छोटे छोटे ट्राइबल्स के साथ भी ये सारे विवेकानंद केंद्र वालों ने छोटी स्कूलें वहाँ पे डाल दी है। तो वहाँ पे बहुत सटल वे में हिंदुआइजेशन हो रहा है। तो इससे हमारा पैरेनोइया मुस्लिमों के सामने जैसा और भारत में है, ऐसा हम एक वहाँ पे पनप रहा है, मुझे ऐसा लगता है। और फिर मीडिया वहाँ पे ये लोकल मीडिया भी यहाँ लोकल जो मीडिया गुजरात भी समाचार संदेश करते हैं जैसे वो लोग करते हैं। तो ये बांग्लादेशी मुसलमान इन्वेडर्स ये सब चल रहा है। हाँ, तो कई सारे मुझे लगता है कि हमें अपने आप में जरा झांकना चाहिए कि क्या हम ये हमारा 9/11 फोबिया इतना बढ़ गया है। છાપામાંથી જે એપ્રિહેન્સિવ વોઇસ ઉઠે છે એટલે સરેરાશ હિન્દુસ્તાનનો વાંચક આ બધા પ્રોબ્લેમ જે હશે કોમ્પ્લેક્સ સરેરાશ માણસ આ પ્રશ્ન સમજવા શક્તિમાન નથી, એટલા બધા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે. આપણે એને બી ત્યાં ગયા છે કે જે એપ્રિહેન્સિવ વોઇસ છે કે જો આ રીતે બાંગ્લાદેશી મુસ્લિમો આવતા જ જશે તો ધીરે ધીરે કાલ ઉઠીને એમની મેજોરિટી થશે, તો કાલ ઉઠીને આસામમાં મુખ્યપ્રધાન બાંગ્લાદેશી મુસ્લિમ હશે અને એ પોતે જુદા થવા માંગશે અને બાંગ્લાદેશમાં ભરી જશે ઇન ધ ડ્યુ કોર્સ ઓફ ટાઈમ આવો એક એપ્રિહેન્સિવ વોઇસ. તો એમાં આપ ગયા તો તથ્ય કેટલું લાગ્યું? નથી, બિલકુલ હું કહું છું કે આ મિથ છે. આ મિથ છે. આ મિથ છે એટલે મિથને અત્યારે લોકો માની રહ્યા છે. જે તમે પ્રદેશમાં જે વાત કરીને એક મુદ્દો બહુ એક ઇન્ટેલેક્ચ્યુઅલે બહુ સરસ રીતે કર્યો. એમણે એમ કહ્યું અમને કે આસામની ટોટલ બોર્ડર 4522 કિલોમીટર 4522 કિલોમીટર છે. એમાં માત્ર 22 કિલોમીટર ઇન્ડિયા જોડે જોડાય છે, બાકીના 5 કન્ટ્રીઝ છે એની આજુબાજુ. અને એ જે નોર્થ ઇસ્ટની રિયાલિટી છે, જે એલિયનેશનની ફિલિંગ તમે કહો છો ને, એ લોકો કહે છે કે માત્ર આ 22 કિલોમીટર વાળા તો અમારા ઉપર રાજ કરે છે, એ લોકો અમને કશું કરવા નથી દેતા અને અમને બાકીના દેશો જોડે પણ કોઈ આર્થિક વ્યવહારો કે ડેવલપમેન્ટની પ્રોસેસીસ નથી કરવા દેતા. એટલે એલિયનેશનમાં આ એક મોટું રીઝન આ પણ એ લોકોનું છે જે તમે કહી રહ્યા છો. અને તમારી વાત બિલકુલ સાચી છે કે એ ઇન્ડિયન્સે ફીલ કરાવ્યું છે કે તમે બહારના છો. એ જવાબદારી આપણી બને છે, કારણ કે એ લોકો જ્યારે ઇન્ડિયન કહે છે કે કાશ્મીરીઓ જ્યારે ઇન્ડિયન્સ કહેતા હતા ત્યારે એ ફિલિંગ પાછળ આપણે વધારે જવાબ એમાં આર્મ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટથી માંડીને ઘણી બધી વાતો ત્યાંના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કરતા હોય છે કે કેમ અમારા લોકો સાથે જ આ થઈ રહ્યું છે. ગમે એટલા કાયદા આવે ઇન્ફિલ્ટ્રેશન એટલા માટે અશક્ય છે. આપણે જે કહ્યું તો 2500 કિલોમીટર બોર્ડર છે ઘૂસવાની અને અહીં 22 જ કિલોમીટર છે. 5 દેશો છે, 4500 કિલોમીટર. આપણી સાથે પૂરો એટલું બાંગ્લાદેશ હું નથી, 70% ચાઇના છે, સંમત છું આપણી મ્યાનમાર સાથે. છે. 70% સંમત જ છું કે એ શક્ય જ નથી. 22 ખાલી માઇલનો જ એરિયા છે કે જ્યાં ઇન્ડિયા સાથે એ આવે. હવે એ બધા 500 રૂપિયા હુસાબ સરકાર ગમે એટલું કરશે એ શક્ય જ નથી. ના, અને છે ત્યાં બોર્ડર એટલે ઇવન આપણી સરહદને કોઈ તારની વાડ નથી કરી. ના, નથી છે આગળ. એ તો નદી ઓળંગે એટલે આ બાજુ આવી જાય. there is infiltration right at the checkpost. એ 500 રૂપિયામાં આવી જવાનું કાયદેસર. નદીમાં જવાનું બી શું કરવા 500 રૂપિયા? 14 साल 13 साल के बच्चे के सर के ऊपर कुछ लग गई, बच्चे को कोई रोकता नहीं, वो सर के ऊपर कुछ लेगा, वो इधर से उधर जाता है, वो इधर से उधर जाता है. लैंड बॉर्डर की मैं बात कर रहा हूँ. एयर बॉर्डर से डिलिबरेटली हम लोग लैंड बॉर्डर से मैं ट्रैवल किया था जस्ट टू अंडरस्टैंड दिस फन गेट फन टू सी ऑल. वो लोग कहेगा वहाँ से क्या लेकर आ रहे हो, तो साड़ी लेकर आ रहे हो. वो कहेगा अच्छा इंडिया के लोग जाते हैं तो कहते हैं इंडिया की साड़ी अच्छी है, बांग्लादेश से लोग आते हैं तो इंडिया की साड़ी लेकर आते हैं. साड़ी किसकी अच्छी है? यहाँ के लोग कहते हैं यहाँ की अच्छी साड़ी है इसीलिए वहाँ से लेकर आओ, वहाँ के लोग कहते हैं वहाँ की साड़ी अच्छी है तो वहाँ से लेकर आओ. एंड देन यू सी दैट एट दैट इलिश मार्च तो शिप पे बैठ के देगा. মানে বাংলাদেশের ইলিশ মাছ ইজ বেটার but I remember एक बार जो Tanushree जी बोला and he also said you can make out just as I can make out between the Tibetan and the Chinese, which is बाकी लोग को सेम लगता है. I just make you बांग्लादेश का बंगाली, pardon me,
It is more purer than the West नहीं Bengal नहीं नहीं Bangladeshi. हम लोगों का अरे डायलेक्ट है भाई अरे वो Dialect तो आपको है बंगाली वो नहीं आया बोलते हैं। बांग्लादेश नहीं, में नहीं, आपको I'll tell you बंगाली what. में तो कहते हैं ये लोग तो नहीं, mixed है। नहीं, हम ऐसा तो અમે ऐसे છે ને, આ મુસલમાન નથી, આ તો મોરો છે. नहीं, जैसे उर्दू उर्दू बोलने वाला हम इसमें क्या है? गुजराती उर्दू बोलने वाले को उनको नहीं, उर्दू हमारे बोलने वाला समझ- नहीं कहते आखिर- तो तुम तो उर्दू बोलते ભાઈ આખી પાકિસ્તાનની ચળવળ તો ક્યાં જ ચાલવી છે, ભાગ પાકિસ્તાન થવાનો જ નથી. Point is that એટલે આખો The point dialect is સમજો. such. Point, is, please I try think- to get to the point. One thing Hiran Bhai said after Advani went there, he fed up. So let us catch the point. Try to locate it. They are telling the Tarun Gogoi says and the Bodo people say, the refugee camp people says, this is the problem of land. The struggle for the land. Land I can understand. Land is a major problem. Iske paas land jata hai. Other and here out of Assam, it is Bangladeshi problem. Inside Assam, it is a problem between Bodos and the Muslims. And here in Gujarat, here it is Bangladeshi, in Delhi it is Bangladeshi, in Bombay it is Bangladeshi, and all these things have been done. And Assam, the politics, the communalization of politics started with, if you go back, let us remember, Assam Gana Parishad started. It was against Bengalis first. There is a Ohomia feeling. Not that there is no Ohomia feeling. Bhupen Hazarika, who is it? Jyoti Prasad Agarwal, who is it? Jyoti Prasad Agarwal. Jyoti Prasad Agarwal is a very pioneer writer. Marwadi. There are so many very eminent writers of also Assam also, we know them. Sahitya Academy award winners are also there. Yes, they have become very minority now. In Assam, they have become a minority. Kachar and Golpada, it is a Bengali dominated place. That is another factor. So Bengalis are dominating, and against the Bengalis there is a feeling, strong anti-Bengali feeling was there in Assam. It is true that anti-Bengali feeling was working from British time. And as he said, from 1920, all these things, they brought all these Bangladeshis to cultivate. And there was no division. They brought them to cultivate. Also they brought Oriya, they brought Bihari, they were UP for Cha Bagan. All the Cha Bagans are filled up with all these North Indians. Now they have become completely domiciled citizens of Assam only. Now they're Sarma and all these things. Marwadis are also, Sarmas are also there. Now they speak Assami, they speak Ohomia. They don't speak Bengali. When they say that the letter is almost as good as a Bengali, except one or two letters. No, two letters are different. Only laws. Some law, Bengali they cannot pronounce raw, Assami they cannot pronounce raw. So all these things are different. So anti-Bengali feeling turned into an anti-Bangladeshi feeling. Assam Gana Parishad Praful Mahanta came to power for 10 years. And within the 10 years you can understand, if Narendra Modi can turn the Hulia, Sara Gujarat ko Hulia badal sakta hai, so 10 years is a very sufficient time to make it completely communalize the entire place. So that happened in Assam. And all the political parties, those are here also in fight, the political parties as they play vote bank politics, they also play the same vote bank politics with Bodos, with Assamese, with Bengalis. And other communities, they are playing that. Also in Congress has been playing the worst game all that times. Congress has been playing the, please let me complete. Congress has been playing this game all the time. Even Bodo's problem has been accentuated because of the Congress mishandling. You say, Tarun Gogoi said, I had saintly speaking, 3 days they did not call the military. Military is next door. And as in Gujarat, when the riots were there, Narendra Modi did not call, and when Fernandez went to meet the governor Bhandari and throwing the Indian Express over his face, what is this? And the military was called, and military was withdrawn within no time. Similarly, they didn't call the military to control that, and even they didn't apprehend. Apprehending, they knew this was going to happen. But what was there inside, we do not know. But Gogoi on record કે અમને central government did not help us. On record he has said. This, not only this time, Nili massacre, other massacres, if you see the series of massacres, who are the casualties, worst casualty in Assam? Please tell me. Whenever the riot has taken place in Assam, who is the worst casualty? Who is? Hindus or Muslim, tell me. See all the records. And let us, when you analyze things, let us as a citizens, let us as a impartial people, let us analyze all these things. Nili massacre is one of the worst examples, let us say, in the whole of the India. When I remember, I tremble. Even this reporter, they want to report about it, they could not speak for some days. So, but I know about it. But the point is that, here the thing is that, the Bangladeshi questions is outside Bengal, outside Assam.
in the Bangladeshi question is not that prominent in Bengal as it is here. Please come to Calcutta. You come to me with me to move around Bengal, and you will see. You won't hear about the Bangladeshi problem. They will talk about water. They will talk about education. They will health, this and that. They will talk about. As you are so sensitive about the Bangladeshi here, yes, and you say lots of people are infiltrated. Lakhs of infiltrated means last time I said our military and border security forces are completely corrupt. They are corrupt throughout. In Tamil Nadu they are corrupt. They are corrupt everywhere. They are corrupt in Burma. They are corrupt in the Manipur. All these borders are corrupt. They are allowing the Chinese to enter. They are just Chinese. They are allowing everybody to come inside India. And what is this percentage? Still, India is a state, a powerful state. It is very Indian military is the biggest power in the world. It can do, if they want, they can do everything. But the point is that is simply speaking about Bangladeshis and Bangladeshis. Out of that, what we are discussing about, you are trying to rouse up fanaticism. A fanaticism that you are trying to rouse. And you are trying to slip away from the real problem. The similar question in 2002 genocides in Gujarat has been diverted in different ways. And before that, so many campaigns were taking place. So I tell that in all border areas, these are the problems throughout the world it is. Throughout the world in border area, the infections here and here, and the people in border area, they are very friendly with each other. They are allowed, they दोनों मिलकर खाना वाने भी खाते हैं, बकरी बकरी भी काटते हैं, खाना वाने भी खाते हैं, पाकिस्तानी सोल्जर, इंडियन सोल्जर भी मिलकर दारू भी पीते हैं साथ में. बाद में जब झगड़ा होता है बंदूक भी दिखाते हैं. तो विवाद था कि बकरी दारू के मारू कहीं विवाद It is so said that the root cause of apprehensive voice is the threat from Zulfikar Bhutto. Bhutto has said that to avenge Kashmir problem, I will infiltrate Assam and take away. आओ ભૂતોએ ધમકી જાહેરમાં થોડી ધમકી આપે પછી બાંગ્લાદેશ છૂટું પડે. આ ધમકી આપે એટલે આવું રીડ કોઝ છે એવું અમારું માનવું છે. એ ધમકી કોઈ રૂટ કોઝ થોડું થતું હશે. મૂળ વાત શું છે? એક મેં ખાલી એડ કરું, ઇન્ફ્લુએન્સ 71 બાંગ્લાદેશ જ્યારે બન્યું ત્યારે મોટા પાયે બહુ પ્રમાણમાં ઇન્ડિયામાં ભૂલી ના જાઉં. એટલે માલકાનગીરી ઇન્ડિયામાં બે જગ્યા મેં રિહેબિલિટેશન, એક કેમ્પ બાબત હું જાણું. I know about MB with Malkangiri village. And another is the Mana camp, that is in Madhya Pradesh. And there was a promise from left parties, if they come to power, they will, so all went to Bengal, all went to sent back. So this is a very big story. After Bangladesh partition, many refugees came from Bangladesh to India also. Those are Hindus, they wanted to come to India. They want to see the fortune, this and that. Many things are there. Many promises might be given with the pro people. So pro-Muslim or pro-Hindu, whatever it may be. So they came. So this is the just in 71 there was some definite influence for them. But I don't know this here and there the infections are there. Definitely you can also, as you said, rightly said, you can distinguish a Bangladeshi and a Assami. Because Bangladeshi they have a different Bengali language than Bengali. And Ohomia people, they speak a different Bengali language. Everywhere their how will become. And a Bangladeshi, when they come, they speak in dialect. They cannot speak the pure Bengali language. As I can speak Bengali language. Or Tunusibin can speak. No, my language is mixed because I belong to that side. That is why I was telling whenever Dhaka people will meet at Dhaka man, you will, so Bangladeshi, old Bangladeshi, they have stayed 50 years, 60 years in India. See, immediately they will start in Dhaka language for some time. Then they will speak to the real Bengali. Everywhere in the world border problem there it is different. In Mexico people cross to America, but there उनके पास पूरा डॉक्यूमेंटेशन सिस्टम है कि प्रूव करना है कि आदमी मैक्सिकन है या अमेरिकन है तो एक दिन के अंदर वहाँ की गवर्नमेंट अथॉरिटी कर सकती है. वी डोंट हैव एनी सिस्टम इन प्लेस टू प्रूव कि भाई 25,000 बांग्लादेशी मान लो है या नहीं है अहमदाबाद में, तो कोई प्रूव करने का सिस्टम नहीं है किसी के पास. तो इन एब्सेंस ऑफ सिस्टम हाउ आर यू सेइंग कि बांग्लादेशी इन्फिल्ट्रेशन हो ही नहीं रहा. जब गवर्नमेंट ऑफ इंडिया के पास कोई रिकॉर्ड कीपिंग सिस्टम ही नहीं है कि कौन बांग्लादेशी है और कौन इंडियन नहीं है, और ऐसा रिकॉर्ड, तो वहां पे बांग्लादेशी का कोई एस्टिमेट नहीं मिला आपको कि कितने लाख बांग्लादेशी. दोनों साइड पे सर्च है. आपकी बात बिल्कुल ठीक है कि इंडियन स्टेट में कोई ऐसी मशीनरी नहीं है, लेकिन जो आप कहते हैं वो भी सर्च हो सकता है, जो मैं कहता हूँ वो भी सर्च हो सकता है. मैंने कोई एस्टिमेट दिया नहीं अपनी ओर से. धारणा की बात है. आप एक धारणा कर सकते हैं कि कोई मशीनरी तो नहीं है तो बांग्लादेशी है. आप कोई मशीनरी प्रपोज कर सकते हैं प्रूव करने के लिए कि बांग्लादेशी है या नहीं. अभी वो मेजर इश्यू नहीं है. आप तो करने दो. राहुल भाई
नहीं वो इश्यू नहीं है, क्योंकि इश्यू ये तो भड़काया गया इश्यू है बांग्लादेश। बांग्लादेश का इश्यू नहीं है, इश्यू वहाँ लैंड का है। तो लैंड का इश्यू तो 5000 साल से है, वो कोई नई बात नहीं है। लैंड के लिए झगड़ा तो पिछले 5000 साल से हो रहा है। वो इश्यू है कि बांग्लादेश के लाखों लोग भारत में आ रहे हैं, तो उनको रोकने, उनको निकालने के लिए कुछ करना चाहिए, उनको रहने देना आ रहे हैं, वो आपकी धारणा है ना। हाँ, मतलब आपकी तो क्या धारणा है कि बांग्लादेशी आ ही नहीं रहे? नहीं, इतने बड़े पैमाने में जो पॉलिटिक्स चल रहा है। कितने, चलो પ્લીઝ લિસન રાહુલભાઈ, આમાં પોઈન્ટ એમ છે કે આસામની વાતને એક સિંગલ મુદ્દામાં અંદર ભરીને એ રીતે જોવાનું, એ આખું જે વલણ છે ને એ બહુ જ આખી ચર્ચાને મર્યાદિત અને નકામી કરી નાખે છે. બાંગ્લાદેશી can be an issue, it is not the issue, number one. Right, number two, આસામમાં જે પરસેપ્શન નથી તે પરસેપ્શન બાકીના દેશમાં આપણે આસામને નામે ચલાવીએ છીએ. આ આપણે we simply fail to recognize this point. એનું કારણ એ છે કે દેશમાં નેશનની એક ખોટી વ્યાખ્યા, એના ઉપર આખો ડિસ્કોર્સ એ ડિરેલ થઈ ગયેલો છે. and with in all innocence and with all your studies you simply support a delayed discourse which is leading us astray, and whatever little idea of India we have or we had, we are all presiding over its liquidation. Point is whether we have some idea of India, whether we want to expand in that respect, या अपने आप को फैनेटिकली सीमित करते हुए अनविटिंगली, इनोसेंटली एंड बेस्ड ऑन रॉन्ग परसेप्शंस, ये जो कुछ भी थोड़ा भी बना है पिछले 100-200 साल में, आप उसको खत्म करने जाना है. You be want to learn or liquidate. This is a basic issue and you simply fail to appreciate it and recognize it. બહુ સાદો ક્વેશ્ચન. નહીં, સાદો ક્વેશ્ચન. બાંગ્લાદેશીઓને કેવી રીતે કાઢવા? અરે ભોગ તમારા ને મારા કાઢવાનો પ્રશ્ન તમે માનો છો કે છે તે કાઢવાના? નહીં. મેક્સિકોમાંથી અમેરિકામાં કેટલા લાખો લોકો ઘૂસે છે? મેક્સિકોની સમસ્યા છે. તમે કહો છો ને કે મેક્સિકો પાસે રેકોર્ડની સિસ્ટમ છે. મિત્ર, અમેરિકા પાસે છે. અમેરિકા કે મેક્સિકો કોઈ પાસે નથી. અમેરિકામાં સૌથી કરપ્ટ વ્યવસ્થા છે, એટલે ઇલીગલી ગુજરાતી લોકો બધા